હાલેલુયા. બધા હાથ ઊંચો કરીને બોલે હાલેલુયા. સારું, સૌ પ્રથમ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પુષ્કળ આભાર માનું છું મારા જીવનથી કે પરમેશ્વરે ફરી એકવાર તેની સેવાને માટે અને તેના અદ્ભુત પવિત્ર વચન બોલવાને માટે પરમેશ્વર એક મોકોને તક ફરી આપણા જીવનની અંદર આપી છે. માટે પરમેશ્વરને મહિમા આપું છું. હાલેલુયા. અને વચનની શરૂઆત કરતા સૌ પ્રથમ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર બે હાથોની તાળી પાડે તેનું સ્વાગત કરીએ, તેને મહિમા આપીએ આ સમયને માટે. આમેન આમેન આમેન. હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? ખુશ છો બધા? આમેન આમેન. હાલેલુયા. હર હંમેશા પ્રભુની અંદર આપણે ખુશ રહેવાનું છે, હંમેશા આનંદ કરવાનું છે. પરમેશ્વરે આપણી અંદર જે દુઃખનું જે બાબત હતી, જેનાથી આપણે દુઃખિત થતા હતા અથવા નિરાશ થતા હતા, એવી સર્વ બાબતો આપણા જીવનથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે દૂર કરી છે. હાલેલુયા. હાલેલુયા. હવે ઉદાસ થઈને, નિરાશ થઈને, ટેન્શનમાં આવીને જીવન જીવવાની જરૂર નથી. હાલેલુયા. કેમ કે પહેલા આપણી પાસે ખ્રિસ્ત ઈસુ નહીં હતો, એટલા માટે આપણે દુઃખમાં હતા, પીડામાં હતા, તકલીફમાં હતા અને આપણે નિરાશાનું જીવન જીવતા હતા. પણ જ્યારથી તમે અને મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને જ્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા જીવનમાં અને પરિવારની અંદર આવ્યો, ત્યારથી આ જે એ દુઃખ, એ પીડા અને નિરાશાનો સમય પૂરો થયો છે. હાલેલુયા. 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 હવે જીવનની અંદર કદી નિરાશ ને હતાશ થવાનો નથી. નિરાશા એ શેતાનનું મુખ્ય હથિયાર છે. નિરાશા એ શેતાનનું શું છે? હથિયાર છે. જ્યારે તમે ને હું વ્યક્તિગત જીવનની અંદર કદાચ નિરાશા આવે જીવનની અંદર, ત્યારે મનુષ્ય માણસ પૂરેપૂરું આખું તૂટી જાય છે. હાલેલુયા. શું થાય છે બોલો? પૂરેપૂરું વિખરાઈ જાય છે, પૂરેપૂરું ભાંગી જાય છે તેનું જીવન. નિરાશ થઈ જાય, એની આશા પૂરી થઈ જાય, એનો વિશ્વાસ જતો રહે છે, એની અંદર જે શ્રદ્ધા હોય છે એ પણ પૂરી થઈ જાય છે. એ પોતાના જીવનમાં હારી જાય છે. જ્યારે નિરાશા તેના જીવનની અંદર કામ કરવા લાગે છે, ચિંતા તેને સતાવે છે. હાલેલુયા. ત્યારે વ્યક્તિ, મનુષ્ય જીવનની અંદર આગળ વધી શકતો નથી, વૃદ્ધિ પામી શકતો. કેમ? ચિંતા અને નિરાશા તેને શું કરે છે? ખેંચી પાડે છે. હાલેલુયા. હાલેલુયા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેની પાસે હોય એ વ્યક્તિ નિરાશાની સાથે અને ચિંતાની સાથે લડી લે છે. હાલેલુયા. એને એક જ વિશ્વાસની આશાને ભરોસો થઈ જાય છે કે નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સાથે છે, એને મારી ચિંતા દૂર કરી છે, એને મારી સમસ્યાઓ દૂર કરી છે, એને હું તો શીકણા કાળમાં સોંટેલો હતો, એ તો મને કાઢ્યો છે, હમણાં પણ મને કાઢશે. હાલેલુયા. જ્યારે હું આવી અવસ્થામાં પડેલો હતો, જ્યારે હું બીમારીમાં પડેલો હતો, ત્યારે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકાર કરી અને મારું સાંભળીને મને એમાંથી છોડાવ્યો છે. તો આજે પણ એ જ પ્રભુ મને છોડાવશે. હાલેલુયા. એવો વિશ્વાસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ કરનાર લોકોની પાસે આવું જીવન રહે છે અને તેઓ કદી પણ જીવનની અંદર હારતા નથી. કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જેના જો નિરાશા, હતાશા અને ચિંતા નથી આવતી. આવે છે. હાલેલુયા. હાલેલુયા. આવે છે નિરાશા, આવે છે હતાશા, પણ તેની સામે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે લડવાનું છે. હાલેલુયા. અને નિરાશાઓને આપણા જીવનથી ભગાવવાની છે, ચિંતાને આપણા જીવનથી ભગાવવાની છે. દેવ મારા માટે સગળું પૂરું પાડશે, દેવ મારા માટે બધું પૂરું પાડશે. હાલેલુયા. હાલેલુયા. નિરાશાઓને, ચિંતાઓને કદી પણ જીવન ઉપર હાવી થવા દેવાનું બિલકુલ બી નથી. જ્યારે એકવાર નિરાશા અને હતાશા તમારી પર ચડી જશે તો એ તમારા ને મારા જીવન એટલું દબાવી નાખશે કે આપણને પ્રભુથી પણ દૂર કરી દેશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે કદી પણ નિરાશ થવાનું નથી. એટલે જ પ્રભુ કીધું, તમે દુઃખના સમય પણ શું કરો? આનંદ કરો. હાલેલુયા. શું કરો બોલો? આનંદ કરો. એનો મતલબ છે કે પ્રભુ કહે છે હું બધું દેખી લી. હાલેલુયા. એનો મતલબ શું છે? હું બધું જોઈ લઈશ, પણ તમારે આનંદ કરવાનું છે, તમારે દુઃખી થવાનું નથી. હાલેલુયા. હાલેલુયા. તમારે હતાશ થવાની જરૂર નથી. તમને હતાશ કરનારી બાબતો અને વસ્તુઓ ઉપર હું તેને જોઈ લઈશ. હાલેલુયા. એટલે આપણે કદી દેખવાનું નહીં, પણ આપણે હંમેશા નિત્ય આરાધના અને પ્રાર્થના અંદર, પવિત્રતાના જીવનની અંદર આપણે ચાલ્યા કરવાનું છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા.
હાલેલુયા. કેટલા લોકો આજે વચનને માટે તૈયાર છે? આમેન, હાલેલુયા. અને મારી આગળ તમને વિનંતી છે, તમે બડી ધ્યાનથી પ્રભુના વચનને સાંભળો. તમારું મન લગાડીને તમે વચન સાંભળજો. તમારું મન અહીં ત્યાં ભટકવું જોઈએ. હાલેલુયા. આજે વચન મારા માટે જ બોલાશે. હાલેલુયા. એવી આશા અને એવા વિશ્વાસની સાથે, એવા જ ભરોસાની સાથે તમે બડી ધ્યાન દઈને મારી તરફ આ બાજુ હામો મોં રાખજો. કોઈ પણ એકબીજા તરફ નહીં દેખતા. હાલેલુયા. તમારું ધ્યાન કેવલ ને કેવલ મારાથી જે નીકળનારા પ્રભુના શબ્દો છે તેના ઉપર હોવું જોઈએ. હાલેલુયા. જ્યારે તમે સાંભળશો ત્યારે જ તમારી અંદર દેવનું કાર્ય થશે, અને હૃદયથી સાંભળશો ત્યારે જ તમારી અંદર વિશ્વાસ આવશે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે જ તમે દેવની મહિમાને દેખશો. જ્યાં સુધી સાંભળે નહીં ત્યાં સુધી આપણને કંઈ ખબર પડે નહીં. અને વચન શું કહે છે? વિશ્વાસ કેવી રીતે આવે છે? સાંભળવાથી આવે છે વિશ્વાસ. અને સાંભળવું એ દેવના વચનથી. હાલેલુયા. સાંભળવું એ દેવના વચનથી, એટલે સાંભળવાથી વિશ્વાસ આવે છે. હવે તમે કહેતા, સાહેબ અમે તો ભણેલા નથી, પણ સાંભળો તો ખરા છે. સાંભળો છો ને? સાંભળો છો કે? મારી તરફ ધ્યાન આપજો. સાંભળો છો ને? હા. હાલેલુયા. સાંભળવાથી વિશ્વાસ આવે છે, ભણવાથી વિશ્વાસ નથી આવતો. ટીકી ડિગ્રી મેળવ્યા બાદ વિશ્વાસ આવે છે એવી નથી. હાલેલુયા, હાલેલુયા. તમારે વિશ્વાસ લેવાને માટે 3 મહિના કે 1 વર્ષ માટે બાઇબલ કોલેજ કરવાની જરૂર. વિશ્વાસ કેવી રીતે આવે છે? સાંભળવાથી આવે છે. સાંભળવું એ દેવના વચન. હાલેલુયા. જ્યારે તમે દેવના વચનો બડી ખંતથી સાંભળશો તો તમારી અંદર ઈસુ પરનો વિશ્વાસ પ્રગટ થશે. અને ઈસુ પરનો વિશ્વાસ તમને કદી હારવા દેશે, કદી નિરાશ થવા દેશે, કદી દુઃખી થવા દેશે. આ છે ઈસુ પરનો વિશ્વાસ. મનુષ્યને પાસે મનુષ્ય પરનો વિશ્વાસ છે, પણ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ નથી. હાલેલુયા, હાલેલુયા. એના કારણે ઘણી વખત આપણે નિરાશા નાખી દઈએ છીએ અને નિરાશ થઈને જીવન જીવીએ છીએ. બિલકુલ આવું કરવાનું આપણે નથી. તમે સાંભળો, ખંતથી બડી ધ્યાનથી સાંભળો. તમારા જીવનમાં આળસ આવતી હોય આળસને ભગાવો, નિંદર આવતી હોય નિંદરને ભગાવો, વિચાર આવતા હોય ભૂંડા ભૂંડા વિચારને ભગાવો. હાલેલુયા. તમારે એક જ મનમાં નિર્ણય લેવાનો કે ના, આજે મારે બડી ધ્યાનથી મારા દેવનું વચન સાંભળવું. બસ. હાલેલુયા, હાલેલુયા. પછી કોઈ તરફ બીજી તરફ આપણે ફોકસ ધ્યાન કરવાનું નથી. કેવલ ને કેવલ વચન ઉપર આપણે ધ્યાન દેવાનું છે. તો જ આ વચન આપણા માટે છે, તો જ એ વચન તમારા માટે છે, તો જ એ વચન તમારા માટે કાર્યરૂપ થશે. હાલેલુયા. અને તો જ તમે તમારા જીવનની અંદર વચનથી તમે ભરપૂર થશો. અને વચન તમને શું કરશે? આઝાદ કરશે. સત્ય તમને ખબર પડશે, સત્ય તમને શું કરશે? આઝાદ કરશે. હાલેલુયા, હાલેલુયા. સારું, આપણે બાઇબલ ખોલીએ અને આપણે વચનમાં છીએ. જે લોકો ભણેલા હોય એ જ પોતાની બાઇબલ ખોલે, પણ ભણેલા નહીં હોય તો મહેરબાની કરીને ખાલી પત્તા પલટાવવાનું કામ કરતા નહીં. ગીતશાસ્ત્રનું પુસ્તક કાઢીએ, 32મો અધ્યાય અને એની પ્રથમ કલમ આપણે વાંચીએ. પહેલી જ કલમ વાંચીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક 32મો અધ્યાય અને એની પહેલી કલમ. પાન નંબર છે 503. જે કોઈને મળે તે ઊંચા અવાજથી વાંચે. હા, તેને ધન્ય છે. હાલેલુયા. હવે બધા મારી તરફ ધ્યાન આપે. અહીં છો બધા? અહીં છો? આમેન. અહીં જ રહેજો. હાલેલુયા. જેનું ઉલ્લંઘન માફ થયું છે અને જેના પાપ ઢકાઈ ગયું છે તેને 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 ધન્ય છે. હાલેલુયા. તે જ વ્યક્તિ આશીર્વાદિત છે, તે જ વ્યક્તિ સ્વતંત્ર છે. હાલેલુયા. અને તે જ વ્યક્તિ દેવની કૃપામાં છે. ધ્યાનથી સાંભળજો. વચન વાંચ્યનો મતલબ વચન પૂરું થયું નથી, વચનની શરૂઆત થઈ રહી છે. હાલેલુયા, હાલેલુયા. હવે બડી ધ્યાનથી સાંભળજો. તમારા આ કાન ઓછા પણ આત્માના કાન વધારે ખોલીને સાંભળજો. હાલેલુયા. અને બડી ધ્યાનથી તમે દેવના વચનને ગૌર કરજો.
વચન શું કહેવા માંગે છે, આપણે શું શીખવા માંગીએ છીએ, અને વચન મારા ઉપર શું કહેવા માંગે છે, તેના તરફ બડી ધ્યાન આપવાની છે. હાલેલુયા. વચન એ આપણા જીવનનો અરીસો છે. શું છે બોલો? વચન આપણા જીવનનો અરીસો મતલબ કાચ છે. આની અંદર આપણે દેખવાનું છે અને આપણી ઉપર લાગેલા દાગ સાફ કરવાના છે. હાલેલુયા. કેટલા લોકોને એમ લાગે કે મારું એકવાર ઊંઘળવાથી મારે હવે ઊંઘળવાની જરૂર નથી? એવા કેટલા લોકોને લાગે એવું? કેટલા લોકોને એમ લાગે કે એકવાર ઊંઘી લ્યો તો મહિનાભરથી નિરાંત? એવું છે કોઈ વ્યક્તિ કે જે એકવાર ઊંઘળે ને મહિનાભર ઊંઘળતો નથી? હાલેલુયા. અરે આજકાલના એટલા માણસો એવા બની ગયા છે, સેકન્ડ થાય તો કાચમાં, મિનિટ થાય તો પાછો વળે કાચમાં, હાલતા ને ચાલતા કાચમાં, દેખતા જાય કોઈ તો ફોડી ડાઘ તો થયો નથી, કે કોઈ કાળું કંઈક થયું નથી, કે કંઈક વાર તો બરોબર છે કે નથી કે. હાલેલુયા. રોજ કાચમાં દેખ્યા કરે, હુંય ઉઠીને કાચમાં, મારું મોં તો બરોબર છે ને. હાલેલુયા. હજી હું જોવાનું લાગુ છે કે પછી ડાહા જેવો લાગે છે? રોજ તપાસીએ. ચહેરો મારો કેટલો ઉતરી રહ્યો છે, મારો ચહેરો કેટલો એ થઈ રહ્યો છે, દેખીએ કે નહીં દેખીએ? આપણે રોજ દેખીએ કાચની અંદર. હાલેલુયા. હર વ્યક્તિ કાચની અંદર દેખે છે, બરોબર છે, આજે તો હું કાલ કરતા બી અચ્છા લાગી રહ્યો. હાલેલુયા. હાલેલુયા. કોઈ એકદમ દેખે, અરે યાર આજે તો મારું ઉતરેલું લાગે છે. કેવું લાગે? ઉતરેલું લાગે છે. મજા નથી આવતો, ચેન નથી, શાંતિ નથી. પોતાના ચહેરાને દેખીને પણ શું કરે? કંટાળો આવે. શું આવે બોલો? કેવું છે મારું જીવન? હાલેલુયા. શાંતિ નથી, ચેન નથી આવતો જીવનની અંદર. આજ મનુષ્યની આદત બની ગઈ છે કાચમાં દેખવાની. બહુ સારી વાત છે, કાચમાં દેખો, પણ દાગ બી દેખાય એની પર તરફ ધ્યાન આપજો. હાલેલુયા. નખરા કાચમાં દેખીને સમય પૂરો મત કરી દેજો. હાલેલુયા. કાચમાં તો દેખ્યા કરે, પણ એ દેખાયું તે સુધારો કર્યો નહીં, એને તો એમને એમ રહેવા દીધું, તો પછી કઈ મતલબનું. તો આ મનુષ્યના જીવનનો કાચ છે. હાલેલુયા. આ કાચની અંદર આપણે આ જગતમાં રહીએ ત્યાં સુધી દેખ્યા કરવું પડશે, ત્યાં સુધી નિહાળ્યા કરવું પડશે. ઘણા લોકો આની તરફ જોવાનું પસંદ નથી કરતા. ઘણા લોકોને આ કાચ ગમતો નથી. હાલેલુયા. ઘણા લોકોને આ કાચ ગમતો નથી. એકવાર દેખાઈ જાય તો એ પૂરો ડાઘવાળો દેખાઈ જાય તો એને ખબર પડી જાય. એના માટે ઘણા લોકો ઈચ્છતા નથી કે આ કાચમાં હું ઝાંકીને મારું જીવન દેખું, પણ જેઓ દેખી ગયા છે એના માટે ધન્ય છે. હાલેલુયા. હાલેલુયા. દેખો, દેખીએ આની અંદર, આપણે આ કાચની અંદર આપણા જીવનને દેખીએ. આમાંથી આપણને માલુમ પડશે મારા જીવનનો કેટલો સુધારો થયો છે અને કેટલું હજી વગડેલું મારું જીવન છે. હું કેટલું હજી સહી રાહમાં જીવન જીવું છું, કે હજી કેટલું મારું કેટલા ટકા જીવન હજુ અંધકારમાં છે, એ આપણને આમાંથી ખબર પડશે. ધ્યાનથી સાંભળજો. હાલેલુયા. એ આપણને કઈથી જગતમાં કઈથી ખબર નહીં પડે. હાલેલુયા. એ કેવલ ને કેવલ આમાં તે આપણને ખબર પડશે જ ને પડશે જ. હાલેલુયા. હાલેલુયા. આ ખાલી બાઇબલ નથી, આ જીવન છે. શું છે બોલો? આ જીવન છે. જે કોઈ આને વાંચે છે તે જીવન પામે છે. જે કોઈ આનું સાંભળે છે તેનું કલ્યાણ થાય છે. જે કોઈ આમાંની લખેલી વાતો પર જીવન જીવે છે ને ચાલે છે, એના માટે સ્વર્ગનો દ્વાર ખુલે છે. હાલેલુયા. એના માટે સ્વર્ગીય પિતા આકાશની બારીઓ ખોલી નાખે છે. સ્વર્ગની બારીઓ ખોલીને એના લોકોને માટે આશીર્વાદો ને દાન અને વરદાનો વહેતા કરે છે. હાલેલુયા. આ ખાલી પુસ્તક નથી, આ ખાલી બાઇબલ નથી. લોકો સામાન્ય સમજે છે આ પુસ્તકને. હાલેલુયા. નોર્મલ સમજે છે આ પુસ્તકને. આ તો ખાલી સોપડું છે, ઉપર તો કાળી સાદર છે, અંદર કાળા અક્ષર છે, થવાનું કંઈ નથી, પણ બધું થઈ રહ્યું આમાંથી થઈ રહ્યું છે. આ દુનિયા જો ચાલતી હોય તો આમાંથી ચાલી રહી છે. હાલેલુયા. 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 આમાંથી થઈ રહ્યું છે. તમે એ ઘટનાઓ પર ઘટના સાંભળો છો, એ બધી બાબતો આમાં લખેલી છે. અંતમાં શું થશે, ભવિષ્યમાં શું થશે, ભૂતકાળમાં શું થશે, વર્તમાનમાં શું થશે, બધું લખેલું છે આમાં.
શું વીતી ગયું છે, શું થઈ ગયું છે, બધું લખેલું છે. શું થવાનું છે, કેવું થવાનું છે, એ બધું આમાં લખેલું છે. હાલેલુયા. તમારું ને મારું જીવન ક્યાં સુધી ટકવાનું છે એ પણ આમાં લખેલું છે. હાલેલુયા. તમે એને હું આપણા જીવનને કેવી રીતે બચાવી શકીએ, નરકમાં જતા કેવી રીતે અટકાવી શકીએ, બધું આમાં લખેલું છે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે આમાં તમે દેખો, આની તરફ ધ્યાન આપો. આ આપણો જીવનનો કાજ છે. આ આપણને આપણા દાગ દેખાડશે અને આપણું કામ છે એને દૂર કરવાનું. આપણું કામ છે એ દાગને કાઢી નાખવાનું. આપણું કામ છે એ દાગને ધોઈ નાખવાનું. અને કેવલ ને કેવલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ધોવાશે. હાલેલુયા. 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 એટલા માટે દાઉદ ભક્ત કહે છે, જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેના પાપ ઢકાઈ ગયા છે તેને ધન્ય છે. એ જ વ્યક્તિ ધન્ય છે જે પાપથી મુક્ત થઈ ગયો છે. એ જ વ્યક્તિ ધન્ય છે જેનું ઉલ્લંઘન માફ થઈ ગયું છે, જેના અપરાધ ઢકાઈ ગયા છે, જેના અપરાધોની માફી મળી ગઈ છે. હવે એને કોઈ અપરાધી ગણતો, હવે એને કોઈ અપરાધી ગણતો, હવે એના પર પાપની સાપ નથી, પાપની મુદ્રા નથી. હાલેલુયા. એ જે વ્યક્તિ ધન્ય છે, એ જે વ્યક્તિ આશીર્વાદિત છે, એ જે વ્યક્તિ દેવના રાજ્યનો કારભારી છે. હાલેલુયા. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. મારી તરફ ધ્યાન આપજો. હાલેલુયા. જેનું ઉલ્લંઘન માફ થયું છે, બધા બોલો જેનું ઉલ્લંઘન માફ થયું છે. બધા બોલો જેનું ઉલ્લંઘન માફ થયું છે તેને ધન્ય છે. જેના પાપ ઢકાઈ ગયા છે, બધા બોલો જેના પાપ ઢકાઈ ગયા છે તેને ધન્ય છે. બધા બોલો તેને ધન્ય છે. હાલેલુયા. બોલો હું ધન્ય છે. હાલેલુયા. હાલેલુયા. અરે હજી ઘણા લોકો હું સમજે પ્રભુ હું પાપી છે. હાલેલુયા. પ્રભુ કે જેનું ઉલ્લંઘન માફ થયું છે, જેના પાપ ઢકાઈ ગયા છે તે ધન્ય છે. ઘણા લોકો વર્ષોથી પણ એક જ પ્રાર્થના, પ્રભુ હું પાપી છે, હું ગંદો છે, હું કીડો છે, હું આવો છે, હું તેવો છે. નથી. પ્રભુ કહે છે નથી, તમારું ઉલ્લંઘન માફ થઈ ગયું છે, તમે ધન્ય માણસ છો. હાલેલુયા. હવે જૂઠી પ્રાર્થના પણ નહીં કરવાની. પ્રભુ હું ગંદો છે, ગંદો છે. તે ગંદા કિયા કે ગંદા ને ગંદા રહ્યા કરીએ, પણ પ્રભુ કે ગંદો તું છે પણ સાફ થઈ જા. હાલેલુયા. ધોવાઈ જા. હાલેલુયા. પણ ગંદો કઈ કહીને પ્રભુને મતે ચીડાવજો. પ્રભુ કે તમે લોહી કોના માટે આપ્યું? પ્રભુ કહે છે તમે પ્રાયશ્ચિત કોના માટે કર્યું? હાલેલુયા. બધા બોલે હાલેલુયા. પ્રભુ તારો ધન્યવાદ કે તે મારા ઉલ્લંઘનો માફ કર્યા છે. પ્રભુ તારો ધન્યવાદ કે હું પાપી જીવન જીવતો હતો, જીવતો નથી. ધન્યવાદ કે પ્રભુ તે મને છોડાવી લીધો છે. હાલેલુયા. હવે તો આપણે આગળના જીવનને માટે, આગળના સમયને માટે વિચાર કરવાનો છે. હાલેલુયા. હાલેલુયા. છોડી દેવાની એવી પ્રાર્થનાને આપણે જીવનથી. પ્રભુ હું આવો છે, તેવો છે નહીં. પ્રભુ કે તું નહીં, તું મારો દીકરો છે. હાલેલુયા. પ્રભુ શું કહે છે? તું મારી દીકરી છે, તું મારો દીકરો છે. હવે તું પાપી નથી. તારી પર પાપની મુદ્રા હતી એ મેં દૂર કરી છે. હાલેલુયા. તારી પર દાગ હતા મેં ભૂસી નાખ્યા છે. હવે તું પાપી નથી, હવે તું ગંદો નથી, હવે તું ખરાબ નથી, પણ હવે તું મારો દીકરો અને મારી દીકરી છે. હાલેલુયા. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. જો આ ઉલ્લંઘન તમારું માફ નહીં થયું હોય તો તમે કલ્યાણ થવાની આશા રાખીને બેઠા હોય, આશીર્વાદ થવાની આશા રાખીને બેઠા હોય, વૃદ્ધિને, ઉન્નતિને, બઢોતરીની આશા રાખીને બેઠા હોય તો એ તમારા માટે શક્ય થવાનું નથી. હાલેલુયા. પણ જો તમારું ઉલ્લંઘન માફ થઈ ગયું, જો તમારા પાપ ઢકાઈ ગયા, જો તમને માફી મળી ગઈ તો તમારા માટે તમારી વૃદ્ધિ, બઢોતરી તમારી રાહ દેખી રહી છે. હાલેલુયા. તો જ તમારા જીવનનો છુટકારો, તો જ તમારી શાંતિ, તો જ તમારા જીવન કાર્ય કરનારી જે બીમારી હોય એ પણ તમારા જીવનથી દૂર થશે. હાલેલુયા. હાલેલુયા. હજી એક વાર જોરથી ઊંચા અવાજથી વાંચીએ. વાંચો જોરથી. જેનું ઉલ્લંઘન માફ થયું છે, તેનું પાપ ઢકાઈ ગયું છે તેને ધન્ય છે. હાલેલુયા. આજ હર કોઈ વ્યક્તિ ધન્ય થવા માંગે છે જીવનની અંદર. બ્લેસ, આશીર્વાદિત, બઢોતરી. બધા બોલો બઢોતરી. બધા બોલો બઢોતરી. બધા બોલો બઢોતરી. બઢોતરી સમજો છે કે
બઢોતરી સમજાય? સમજાય? બઢોતરી શું કહેવાય? બઢોતરી વધારો. બધા બોલો વધારો. ઘણું થઈ જાય. બોલો ઘણું થઈ જાય. બોલો ઘણું. વધારો ઘણું. હાલેલુયા. ઘણું મને ઘણું થઈ જાય, મારા જીવનમાં ઘણું થઈ જાય, ઘણો આશીર્વાદ મળી જાય, હું ઘણો આગળ વધી જાઉં, મારું ઘણું કલ્યાણ થઈ જાય. હરેક વ્યક્તિની અંદર આ લાલસા અને ઈચ્છા હોય છે. જીવનની અંદર ઈચ્છા હોય છે કે મારો વધારો થઈ જાય, કામમાં, ધંધામાં, તનમાં, મનમાં, ધનમાં, જીવનમાં, પરિવારમાં મોટો થઈ જાઉં, ઘણો થઈ જાઉં. હાલેલુયા. હાલેલુયા. પણ એક પ્રભુના વ્યક્તિના જીવનની અંદર ઘણું કાં થવાનું છે? આપણે મોટું કાં થવાનું છે? આપણે આત્માના જીવનની અંદર. હાલેલુયા. હાલેલુયા. આત્માના જીવન અંદર મોટું થવાની આકાંક્ષા રાખો. જીવનની અંદર મોટું થવાની. જગતમાં મોટા મત થાવ. હાલેલુયા. હાલેલુયા. જગતમાં મોટા નહીં થઈએ પણ આત્મા મોટા થઈએ. ભલે જગતમાં નાના બને જીવન જીવવું ચાલી જશે, પણ સ્વર્ગમાં મોટું પામવા માટે મોટું કામ કરવું પડશે. हालेलुया. ओ क्या ही धन्य है वह जिसका अपराध क्षमा किया गया और जिसका पाप ढांपा गया हो. हालेलुया. अपराध, ઉલ્લંઘન. હવે આ વ્યક્તિ અપરાધી નથી. હવે તમને કોઈ વ્યક્તિ એમ નહીં કહી શકે કે તું દારૂડિયો છે. હાલેલુયા. હવે કોઈ પણ વ્યક્તિ તમને જોઈને એમ નહીં કહી શકે કે તું ચોર છે. મારી વાત સમજાય છે બધાને? હવે કોઈ પણ વ્યક્તિ તમારી ઉપર આંગળી નહીં ઉઠાવી શકે કે તું ફલાણો આવો છે, તું ઢીકણો છે, તારું આવું. હવે કોઈ પણ કહી શકે. હાલેલુયા. યાની કે આપણે ધન્ય છે. હાલેલુયા. પેલા લોકો આપણને જોઈને કહેતા હતા આ દારૂડિયો છે, પેલા લોકો કહેતા હતા આ ચોર છે, પેલા લોકો કહેતા હતા અરે આવો ફલાણો વ્યક્તિ છે, અરે આની છાલ આવી છે, અરે આ વ્યક્તિ આવું છે, આના કામો આવા છે, આનું જીવન આવું છે, આનું બોલવું આવું છે, આનું સોચવું આવું છે. પણ અત્યારે લોકો કહેતા અરે આ તો બહુ સારો વ્યક્તિ બની ગયો છે, અરે આ તો બહુ સારો વ્યક્તિ છે, અરે આની બોલી પણ એકદમ સારી છે, આની સોચ વિચાર પણ સારી છે, એની નજર પણ સારી છે. હાલેલુયા. હવે જૂઠો નથી. પેલા લોકો આપણે જૂઠા કેમ બોલાવતા હતા? અરે આ તો જૂઠું છે. હાલેલુયા. અરે આ તો જૂઠી છે, એક વાત આપણને સાચી નથી કહેતો, આ તો જૂઠા છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. પણ હવે આપણી પર જૂઠાનો દાગ રહ્યો નથી. હવે કોઈ પણ વ્યક્તિ તમને જોઈને એમ નહીં કહી શકે આ જૂઠો છે, આ જૂઠી છે, આના કામ ખોટા છે, આનો વિચાર ખોટો છે, આનું જીવન ખોટું છે. કોઈ પણ વ્યક્તિ તમને જોઈને આવું કહી શકશે નહીં. હાલેલુયા. હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ હવે તમને અપરાધી નહીં ગણે, કેમ કે અપરાધનો સમય તમે એને મેં કાપી નાખ્યો છે, જીવી ગયા છે એ સમયને. હાલેલુયા. હાલેલુયા. લોકો કહેશે કે હા પહેલા ચોર હતો, પેલો જૂઠો હતો, છે એ નહીં રહે છે, હતો મતલબ હવે નથી. હાલેલુયા. આ ચોર જેલ કાપીને આવ્યો છે, હવે એ જેલવાસી નથી, હવે ગુનેગાર નથી, એને એની સજા પૂરી કરી લીધી છે, ચૂકવી નાખી છે. હાલેલુયા. એને 1 વર્ષની સજા થઈ હતી, એને લોકો અપરાધી ગણતા હતા, અને ચોર ગણતા હતા, આ ગણતા હતા. પણ જ્યારે એને સમય પ્રમાણે એને જે એ સમય હતો અપરાધનો, એને શું કર્યો છે? પૂરો થઈ ગયો છે. હવે એને કોઈ અપરાધી નહીં કહી શકે. હાલેલુયા. હવે એને કોઈ ગુનેગાર નહીં કહી શકે, કેમ કે ગુનાથી મુક્ત થયો છે, એ ગુનાથી આઝાદ થયો છે. હાલેલુયા. એની પર અપરાધનું જે લાંચ હતું એ ભૂસાઈ ગયું છે. હવે ધન્ય વ્યક્તિ છે. હાલેલુયા. 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 શું તમે ધન્ય બનવા માંગો છો? ધન્ય બનવા માંગો છો? હાલેલુયા. હાલેલુયા. એના પહેલા આપણી વિરુદ્ધમાં ઉઠનારા જે પાપ છે અથવા આપણી વિરુદ્ધમાં ઉઠનારી આંગળીઓ છે, એને શું થવું જોઈએ? બંધ થવી જોઈએ. બધા બોલો બંધ થવી જોઈએ. એના માટે અપરાધ માફ થવા જોઈએ આપણા. હાલેલુયા. અને જેનું ઉલ્લંઘન માફ થાય છે, જેના અપરાધ માફ થાય છે, તે ધન્ય માણસ છે. હાલેલુયા. અપરાધ. બધા બોલો અપરાધ. આજ આપણે ભલે નાનો હોય કે મોટો હોય, અપરાધ એમ કે તો
આનું કામ જ એ જ હોય. પણ એ કરતા બી નહીં હોય તો પણ આપણે ક્યાં? હાલેલુયા. નહીં, આપણે અપરાધ આપણા જીવનમાં રાખવાનો નથી. હાલેલુયા. આપણે ધન્ય બનવાનું છે. બધા બોલો, ધન્ય બનવાનું છે. ક્યા હી ધન્ય હે, ક્યા હી ધન્ય હે, ક્યા હી ધન્ય હે. વચન કહે ધન્ય 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 ધન્ય. હાલેલુયા. માતીમાં લખ્યું ધન્ય, જેઓને ન્યાય પ્રાણી ભૂખને તરસે ધન્ય છે તેને. હાલેલુયા. જેઓ મનમાં શુદ્ધ છે ધન્ય છે તેને. હાલેલુયા. જેઓ મનમાં શોક કરે છે તેને ધન્ય છે. હાલેલુયા. દયાળુને ધન્ય છે, તેઓ દયા પામશે. હાલેલુયા. દેખો ધન્ય. હાલેલુયા. પણ અપરાધ કોને પસંદ આવે? બોલો, અપરાધી પસંદ આવે કોઈને? પોતાના ઘેનાય પસંદ નહીં કરે અપરાધીને તે. હાલેલુયા. હાલેલુયા. શું નહીં કરે? બોલો, ઘેનાય પસંદ નહીં કરે. હાલેલુયા. પસંદ કરે? બેસી જા, સોરી. હાલેલુયા. પસંદ કરે કોઈ? ઘેરના લોકોએ પસંદ નહીં કરે અપરાધી વ્યક્તિને. જેની અંદર અપરાધ હોય, જેની અંદર કલંક લાગેલો હોય, દાગ લાગેલો હોય, જો એ વ્યક્તિ સમયસર એને નહીં સાફ કરી દે તો કોઈ બી વ્યક્તિને પસંદ નહીં કરે. હાલેલુયા. આપણી મેરી તો કઈનો કુંગળેલો નહીં હોય ને ગંદા તો પણ છેટી જઈ છેટી બે ગંદાય છે તો પેલો કીએ કે નહીં કીએ ને કીએ ને તો કળી કળી હરકી જાય. હાસી વાત છે. નહીં કીએ તો શું કરીએ? પોતે હરકી જાય ભાઈ. કિયા કરતા પોતે હરકી જવામાં ભલાઈ છે. હાલેલુયા. હાલેલુયા. મતલબ પસંદ નથી. બોલો, અપરાધ પસંદ નથી. અને દેવને પણ અપરાધ પસંદ નથી, એટલે આપણા માટે આવ્યો છે. હાલેલુયા. દેવ આપણો ઘણો દયાળુ છે. કેવો છે? બોલો, કૃપાળુ છે. કાઢીએ 86 અધ્યાય ગીતશાસ્ત્ર, 86 અધ્યાય 5 કલમ આપણે કાઢીએ. કેમ કે હે પ્રભુ, કેમ કે હે પ્રભુ, તું ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છે. ક્ષમા કરવામાં કેવો છે? તત્પર છે. હા. તને અરસ કરનાર, તને અરસ કરનાર, સર્વ ઉપર તું ઘણો કૃપાળુ છે. થોડોક નથી, બોલો, ઘણો કૃપાળુ છે. અરે બોલો તે ખરા, ઘણો કૃપાળુ છે. દેવ થોડો કૃપાળુ છે? થોડો કૃપાળુ છે? ચાલો, દેવે તમારી આજ સાંભળી કાલ નહીં સાંભળે? બોલો, આજ સાંભળી કાલ નહીં સાંભળે? સાંભળશે. બોલો, આપણે શું કરીએ? પ્રભુ, આજે તું મારું કેમ નહીં સાંભળી રહ્યો? પ્રભુ કે તારામાં ઉલ્લંઘન આવ્યું છે, તારી અંદર અપરાધ જોવા માલુમ પડે છે. હાલેલુયા. તારી અંદર દાગ માલુમ પડે છે, તારી અંદર મને નહીં પસંદ પડે એવું બાબત માલુમ પડે છે. હાલેલુયા. હે કેમ કે હે પ્રભુ, તું તમ તથા ક્ષમા કરવાને તત્પર છે. હાલેલુયા. આપણે વિચારીએ, ખોટું કર્યું હોય તો વિચારીએ, હવે હું શું કરું? માફ કરું કે નહીં કરું? દયા કરું કે નહીં કરું? વિચારીએ. ગુનો તો એને કરી નાખ્યો, હવે એને શું કરું? દેવ તત્પર રહેશે ક્ષમા કરવા માટે. મનુષ્ય તત્પર રહેતો, ભૂલ થઈ ગઈ તો સાલો કંઈ થઈ ગઈ એવું કોઈ કહેતું, પણ કેમ થઈ દેખાતું નથી, હુજાતું નથી, ગાંડો છે, ડગરું છે, ડોબા જેવું છે, ફલાણું છે, ઢેકણું છે, એમ કહીને આપણે એને શું કરીએ છીએ? જે હોય તે બધા ગુણ એમાં નાખી દઈએ છીએ. પછી ડોબા જોક ચાલે, ડોબા જોક કરે, ડગરા જોક કરે. હું પહેલેથી ડગરું ને ડોબું ગણી દીધું, એટલે સાંભળનારો પણ કદી એમ નહીં વિચારે કે હવે મારે તે એમ ડગરું ને ડોબું કહે છે તો મારે પછી સારું પણ કામે શું છે? હાલેલુયા. હાલેલુયા. કદી પણ આપણા છોકરાને અને આપણા બાળકોને કદી પણ ખોટા ત્રાસ આપવાનો, કદી પણ ખોટા આપણા, કેમ કે વસન શું કહે છે કે જીભની સત્તામાં મરણ અને જીવન, તમે જેવું બોલે એવું થાય. તો આપણું નાનપણથી આપણા ભીલી લોકો શું કરે? ઢગરા જેવું, કમોડું, હુદ નહીં પડે તે આખી જિંદગી પણ હુદ જ નહીં પડે. બસ કે મારા સોને ખાયતી ના કરે, અકલ જ નહીં મળે. તમે ઠેઠથી ને અકલ હાલી જ નહીં પછી. હાલેલુયા. બસ ઠેઠથી ઢગરા જેવું, કમોડું, ડોબા જેવું, આવું તેવું, તે પછી હેવા રે આપણા સોરા. સો ક્યાં જાત ક્યાં એ કે છે એવું કંઈ નહીં. સારું બેટા,
હાલેલુયા. થઈ ગયું, વાંધો નહીં. પણ આપું એની એક વાત લે ને એના પોરિયાને એટલું ટોર્ચર કરી કે બધું એનામાં ભઈ જાય. પછી એ પણ શું કરે છે, એની ક્ષમતા ખોઈ દે, એની બઢોતરી ખોઈ દે, વૃદ્ધિ ખોવાઈ જાય, આશીર્વાદ ખોવાઈ જાય. કેમ કે આજે આશીર્વાદ છે ને તો આપણું કોશી રાખ. દેવ કે તમારા સોરા એ ધન છે, એ ધનને આપણે શું કર્યા છે, એ ધનને ડોબાઓ ના માર્યા, ડગરાઓ ના માર્યા, ગધેડાઓ ના માર્યા, કમોડાઓ ના માર્યા. પછી કમોડા લિસ્ટમાં જાય આપણા સોરા, ડોબાની લિસ્ટમાં જાય આપણા સોરા સોય. હાલેલુયા, હાલેલુયા. દેવનું ધન છે. એ કોનું છે? એ દેવ તરફથી મળેલો આશીર્વાદ છે. તમે એને હું નથી કમાયા, દેવે આપ્યું છે. અને એ જ આશીર્વાદને આપણે શું કરીએ છીએ, કમોડું, ગાંડા જેવું, ફલાણું ટીકડું. અને પેલું અસલ ધન હોય ને, રૂપિયા શાંતિન હુંનું, તેને પપોળી મેલે. મારી હાંકળી કાળી કાળી થઈ ગઈ, લાવ સોડામાં ધોઈ દઉં. તોડા હાવતે કાળા પડવા લાગ્યા છે, લા ધોઈ દેવા દે. હે આશીર્વાદ? ઓ 500 નોટ છે, હાય બટ કરીને ગુંજામાં ઘાલે. કેવી પ્યાર કરે, શું કરે બોલો? રૂપિયાને પ્યાર કરે. બધા બોલો, રૂપિયાને પ્યાર કરે, ચાંદીને પ્યાર કરે, હુંડાને પ્યાર કરે. ઓહ, હુંડાનો દોરો છે, ખોવાઈ નહીં જાય. બહુ કાળજી. બધા બોલો, કાળજી, કાળજી. થોડોક પડવા કરે ને તે ઝેલ લે, હે પણ પોર્યું પડી જાય તે એને હુજે નહીં. હાલેલુયા. પણ પેલા આંખ્યો નહીં, પણ એને હુજે તો પણ આપણને હુજે તો આપણે શું કરીને ઝેલ લઈએ, પણ પોરિયાને હુજેલી નહીં. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ કે એ જ આપણું અસલી ધન છે. હાલેલુયા. એ જ આપણું અસલી. વિચાર કરો, આપણા યેસુ બાપે આપણી સાથે આવું નહીં કર્યું હોય તો આપણે કેમ કરવું જોઈએ? આપણે આપણા પોતાના આશીર્વાદને શ્રાપિત ગણી રહ્યા છે. હાલેલુયા. ભૂલી જાઓ, પાછલા સમયમાં આપણે જેમ બોલ્યા, જે કર્યું તે ભૂલી જવાનું. હાલેલુયા. શું કરો છો બોલો? પાછળની વાતો યાદ નહીં કરવાની. પ્રભુ કહે છે હું પણ યાદ નહીં કરું, તમે પણ યાદ નથી કરજો. પણ કદી પોતાના સોરાને શ્રાપ આલવાનો નહીં. હાલેલુયા. અને આલતા હોય, આલતીઓ હોય બહેનીઓ તો રોકાઈ જાજો, તો તમારા ઘેરમાં આશીર્વાદ રોકાય તો પછી એ પણ જાહેર છે. શું એ બોલો? તમે ઘસાયા કરજો જિંદગીભર. તમે ઈસુ પણ ખાલી આશીર્વાદ માંગ્યા કરજો, પણ જે અસલી આશીર્વાદ છે તેને શું કર્યા છે? તમે વગાડી રહ્યા છે. હાલેલુયા. તત્પર રહો તમે. થઈ ગયું સારું, કંઈ થઈ ગયું, આગળથી ધ્યાન રાખજે. હાલેલુયા. પણ એની એક ને એક વાત લઈને અઠવાડિયા સુધી કોશિયા નહીં કરવાનું. હાલેલુયા. એટલે ઓટોમેટિક આપણું સોરું એવું બની જાય. કોઈ બી હોય, સોરાની વાત નહીં, આપણે મોટા સોટાની પણ બધાની વાત. હાલેલુયા. કોઈ બી વ્યક્તિ થઈ ગયું, ચાલો થઈ ગયું, ધન્યવાદ, માફ. બધા બોલો માફ, બધા બોલો માફ. પણ અઠવાડિયા સુધી લઈને એની વાત લઈને એ બિચારા વ્યક્તિને નહીં કોજવ્ય કરવાનું. પછી એની અંદર જીવન જીવવાની આશાએ મરી જાય, આગળ વધવાની આશાએ મરી જાય. હવે મને એમાંય આવું ગણી મેળ્યો તો પછી હવે કરી હું, મારે કરવાનું હું. તત્પર રહો. દેવ તત્પર રહે છે આપણે ક્ષમા કરવા માટે. એમ તો આપણે દિનભરમાં કેટલા પાપ કરીએ, હે કેટલું ખોટું બોલ દઈએ, તો દેવ શું કહેશે? માફ. આપણે એવું કાંઈ ઘૂંટણે પડી પ્રાર્થના કરીએ, પ્રભુ માફ. હાલેલુયા. પણ આપણા ઘરમાં કોઈ કંઈ કર નાખ્યું હોય, સોરે કર્યું હોય કે કોઈ બી એ કર્યું હોય, વહુએ કર્યું હોય, કોઈ બી કર્યું, તો આપણે શું કરીએ? આખી રાત બી નીકળી જાય, સવારમાં પણ એ વાત એને યાદ કરાવી પાછા. શું કરાવી બોલો? પ્રભુ કે હું યાદ કરાવતો નથી. હાલેલુયા, હાલેલુયા. ક્ષમા કરવામાં તત્પર રહો તો ક્ષમા મળશે. હાલેલુયા. આપણે આપણા વ્યક્તિને ક્ષમા નહીં કરી શકીએ, દેવ કે તું દેવ ક્ષમા કર, તો દેવ ક્ષમા કરશે. હે હાલેલુયા. કેમ કે પ્રભુ ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છે. હાલેલુયા. કેવો છે બોલો? क्योंकि हे प्रभु तू भला और क्षमा करने वाला है, भला और क्षमा करने वाला है, और जितने तुझे पुकारते हैं उन सबों के लिए तू अति करुणामय है. हालेलुया. जितने भी पुकारते, જેટલા પણ દેવને પોકારે છે તે બધાને માટે, સારું કરવાને માટે,
ભલું કરવાને માટે, અદ્ભુત કરવાને માટે તે દેવ અતિ કરુણામય પરમેશ્વર છે. હાલેલુયા. ઘણો કૃપાળુ, બધા બોલો ઘણો કૃપાળુ, અતિ કરુણામય. આજે એક કરુણા આપણી અંદર પણ આવી જોઈએ, એ કરુણા આપણી અંદર બી આવી જોઈએ. હાલેલુયા. બોલો મારી અંદર આવી જોઈએ. હું દેવનું મંદિર છે, હું મંદિર છે દેવનું. મારી અંદર દેવની દયા આવી જોઈએ. હાલેલુયા. ભલે બહેનો તમારો પતિ ભૂલ કરતો હોય ને તો માફ કરી દેવાનું. ભલે ભાઈઓ તમારી પત્નીઓ ભૂલ કરતો હોય માફ કરી દેવાનું. લડાઈ ઝઘડા કરવામાં કઈ રહ્યું, કજિયા કંકાસ કરવામાં કઈ રહ્યું. સલામતીનું જીવન જીવો. કેવું જીવન જીવો? સલામતીનું જીવન જીવો. પ્રભુ સલામતીના જીવનને ચાહે છે. કજિયા કંકાસને બજાઈને એકબીજાથી મોં ફેરીને બહી રહેવાનો કોઈ મતલબ ને કામ. હાલેલુયા. હાલેલુયા. દેવ અતિ કરુણામય છે, અતિ દયાળુ, કૃપાળુ, ઘણો કૃપાળુ. ભૂલ થઈ જાય વાંધો નહીં, મારી ભૂલ તારી ભૂલ, ચાલો ગી. હાલેલુયા. પણ એકબીજા પર અઠવાડિયાથી મોં ચડાવીને ફરવાનું, આ ઘણા વિશ્વાસીનું જીવન બી આવું. એક જરીક ભૂલ થઈ જાય એટલે બે પતિ પત્ની જાને દુશ્મન બની જાય. ખાવા બનાવે તો પણ જેવું ને તેવું ખાતું હે ખાય. નવરું અમતું તે પોતાના ધણી નવરું કરી મેં, તે નવરું રે. પછી પોતાના ધણી કાં સારો કહેતો, એને ખબર નહીં પડે, એને બુદ્ધિ નહીં મળે, તે પછી બુદ્ધિ નહીં આવે ને. કઈથી બુદ્ધિ આવે? હોય તે બુદ્ધિ તું બુદ્ધિ નહીં મળે કરી કરીને બુદ્ધિ બધી નષ્ટ કરી નાખે, ખતમ કરી નાખે. હોયથી જતી રહે બુદ્ધિ, હોય જતી રહે. બિચારો કંઈક કરવાની તત્પર હોય ને તમે બુદ્ધિ વગરનું ચાલો મરવા દો. હાવે બુદ્ધિ વગરનું એમ કે જાવ દો, હાવે દેખવું બોરે આવે હું બી. હે તે કદી પણ કોઈને કંઈ કરવાનું. હાલેલુયા. હાલેલુયા. આવું પ્રેમાળ જીવન દેવ માંગે છે આપણી પાસે. ત્યારે આપણે ધન્ય થઈશું. ભલે થોડુંક કમાવો નહીં, ઘણું. બધા બોલો ઘણું. એમાં દેવનો હાથ છે. હાલેલુયા. અતિ કરુણામય, ઘણો કૃપાળુ છે દેવ આપણો. ઉલ્લંઘનો માફ કરી નાખે છે, અપરાધ ક્ષમા કરી નાખે છે. હાલેલુયા. એટલા માટે દેવની પાસે આવીએ. વાંચીએ યશાયા નબીનું પુસ્તક, એનું 55 અધ્યાય અને એની આપણે 7 કલમ વાંચીએ. કેટલા લોકોને સમજાઈ રહ્યું છે? સમજાય છે બધાને? બસ બડી ધ્યાનથી ને બહુ શાંતિથી સાંભળો. પરમેશ્વર તમને પુષ્કળ આશીર્વાદ કરે. 55 અધ્યાયની 7 કલમ જોરથી વાંચીએ. ઓકે. દુષ્ટ માણસ પોતાના માર્ગ છોડે ને, દુષ્ટ માણસ પોતાના માર્ગ છોડે ને, અધર્મી માણસ પોતાના વિચારો તજી દે, અધર્મી અપરાધી વ્યક્તિ પોતાના વિચાર, ભૂંડા વિચારો તજી દે. યહોવા પાસે તે પાછો આવે. કોની પાસે પાછો આવે? હવે ગમે તે થઈ ગયું, કોની પાસે આવો? દેવ પાસે આવો. હા, તો તેના ઉપર કૃપા કરશે. તો જ તમારા ઉપર કૃપા થશે. હાલેલુયા. આગળ છે, વાંચો, પૂરું કરો. અને આપણા દેવ કે આપણે આવે કે હા? દેવ પાસે આવે કે આવે કે કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. સંપૂર્ણ શું કરશે? બોલો બોલો સંપૂર્ણ. બધા બોલો સંપૂર્ણ. સંપૂર્ણ ક્ષમા કરશે. ક્ષમા કરશે. થોડુંક નહીં રાખી મેલે તમને સતાવવા માટે કે કોસવા માટે, થોડુંક નહીં રાખી મેલે. સંપૂર્ણ. બધા બોલો સંપૂર્ણ. બધા બોલો સંપૂર્ણ. બધા બોલો પૂરેપૂરું. પૂરેપૂરું. થોડીક વાત તમને એ કરવા નહીં રાખી મેલે. આપણું થોડીક વાત રાખી મેલી, ઝઘડો મોટો થાય કે બધું શાંત થઈ જાય, પણ થોડીક વાત રાખી મેલે. એને સમય પ્રમાણે હું પાછો એમ કે નહીં હાન કરાવી ઉભો રહે, ઊભી રહે. સંપૂર્ણ. દેવ સંપૂર્ણ માંગે છે. હાલેલુયા. હજી એક વાર વાંચીએ. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે. ધ્યાનથી સાંભળજો, બડી ધ્યાનથી સાંભળજો. દુષ્ટ માણસ. કેવું માણસ? દુષ્ટ માણસ. અપરાધી માણસ, પાપ વાળું માણસ, જેની અંદર ઉલ્લંઘન છે, જેની અંદર અપરાધ થયેલો છે, જે અપરાધમાં જીવન જીવનાર વ્યક્તિ છે, એ કેવું દુષ્ટ માણસ શું કરે?
પોતાના માર્ગો છોડી દે, એ દુષ્ટતાનો, એ અપરાધનો માર્ગ છોડી દે. હાલેલુયા. આજ ઘણા લોકો શું છે, અપરાધ કરવાનું તો છોડી દીધું છે, પણ અપરાધના માર્ગમાં ચાલવાનું છોડ્યું નથી. હાલેલુયા. ઘણા લોકો બીડી પીવાનું ભૂલી ગયા છે, પણ બીડીની ગંધ લેવાનું છોડ્યું. એટલે જાણે બીડી પીધી, બીડી મતલબ શું કહેવાય, બીડી નહીં પીવે વાંધો નહીં, પણ બીડીની ખાલી વરાળ ગંધાઈ જાય તો એમાં મજા આવી જાય. પેલો ગાંજો કેવાય ખબર? ગાંજો, ગાંજાને ખાય કે હુંગે? હે, પીવે કે હુંગે? તો પેલું હુંગે ને શું કહેવાય? ભાંગ. ભાંગ. અરે આ તે કાક્યો પણ પછી ડબલી વાળી ભાંગ શું કર્યા કરે? ખીસ્યા કરે. હાવ તે જોવા નથી મળતી, અને કરતી હોય તો સાવધાન થઈ જાઓ, ધન્ય તમે નહીં થાવ. શું નહીં થાવ બોલો? ઊંઘવામાં કઈ નથી. હાલેલુયા. પછી કે હું દેવળમાં જાતેલી રે, પણ આ ઊંડા ખાડામાં કેમ આવી ગઈ? હે, દેવળમાં જાતેલો રે, પણ હું અહીં કઈ આવી ગયો? સેવક તે કેટલો આપણે હરક છે, હરક છે, હરક છે, હુનાના રસ્તા, હુનાના રસ્તા એમ કેટલો તે હુના રસ્તા અહીં કઈ છે? હે, હાસી વાત, હાસી વાત, હાસી વાત. તો બધું શું થઈ જાય છે? એવડું થઈ જાય. એટલા માટે દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે. તમે જે કંઈ કરતા હોય, ગાળો દેવાનું કરતા હોય, ભૂંડું કરવાનું કરતા હોય, પાપ કરવાનું કરતા હોય, લડાઈ કરતા હોય, ઝઘડા કરતા હોય, તમાકુ ખાતા હોય, બીડી પીતા હોય, ભાંગ પીતા હોય, અથવા વિમલ ખાતા હોય, ગુટકા ખાતા હોય, ગુટકા નહીં ખાતા, ગુટકા ખવાડતા હોય, આ ખાતા નહીં તો ખવાડતા હોય, સાવધાન થઈ જાઓ. આ તમે દુષ્ટની લિસ્ટમાં આવી રહ્યા છો. ને દુષ્ટ માણસ પોતાનો માર્ગ શું કરે? છોડે. તો જ તમે ધન્ય થશો. હાલેલુયા. અને તમે એમ કરતા હોય તો એનો મતલબ એ છે કે તમે ધન્ય જીવનથી બહુ દૂર છે. બધા બોલો, ધન્ય જીવનથી બહુ દૂર છે. જે વ્યક્તિનું જીવનની અંદર ઉલ્લંઘન માફ નથી થયું, એ વ્યક્તિ ભલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતું હોય, એ ભલે પછી મંડળી ભરતું હોય, એ ભલે પછી મોટા મોટા સેવકથી હાથ મિલાવીને પ્રાર્થના કરાવતું હોય, કોઈ મતલબ નથી. એનું જીવન ધન્ય થવાથી બહુ દૂર છે. હાલેલુયા. જો એ વ્યક્તિને ધન્ય થવું હોય તો એની અંદર લાગેલો અપરાધનો દાગ એને ભૂસવો પડશે, અને દુષ્ટોના માર્ગ છોડવા પડશે. હાલેલુયા. દુષ્ટ માણસ એનો પોતાનો માર્ગ છોડે. આગળ. અને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે. હાલેલુયા. ઘણા વ્યક્તિઓ છે ને મોઢાથી અસલ બોલી દે, તું મારો ભાઈ છે, તું મારી બેન છે, તારું ખરેખર આવું અસલ થવું જોઈએ, પણ મનમાં કે એનું નિત થાય તો હજુ, એનું નિત થાય તો હજુ અસલ કે હા હા અસલ અસલ એનું અસલ ન થજુ, એનું એમ થઈ જાય તો હજુ, એનું એમ થઈ જાય તો હજુ. હાલેલુયા. એ તમે કેમ પડી જા રે, પણ મેં આ ટાંટ્યો હજુ રહ્યો હું કા, એ ભાંગી જતો તો હજુ. હે, દેખાડવા અસલ બોલે, અસલ દેખીને તો સલાડતા. હે, અને મય મય હજી ઊંડા ખાડામાં જતા, હજી છોકડામાં ભરાઈ જતા, હજુ રહેતું. હાલેલુયા. ભૂંડા વિચારો, બધા બોલો ભૂંડા વિચારો, ભૂંડી છોસ હજી છોડી નથી. શબ્દ ને મોહથી આપણે બહુ સારું બોલીએ છીએ, પણ અંદર કડવાશ ને વેદના અને ભાવ અને કજ્જા કંકાસ ને ઘમંડ અને ઈર્ષા રાખી મૂકીએ છે. તમે ધન્યના જીવનથી બહુ દૂર છો. હાલેલુયા. ભલે તમારો દુશ્મન હોય કે ના હોય, તમારે તેના વિશે કઈ પણ કડવાશ રાખવાની. વચન શું કહે છે? જો તું દેવની પાસે અર્પણ લઈને આવ્યો હોય, તારા ભાઈની સાથે કંઈક બનાવ બન્યો હોય, તારા ભાઈની સાથે કોઈ વાદ વિવાદ હોય, તું તારું અર્પણ આ જગ્યા પર મૂકીને પાછો જા અને તારા ભાઈ સાથે સલાહ કર. હાલેલુયા. એની સાથે સલાહ કર, એની સાથે પ્રેમ બાંધ, એની સાથે દયાનો ભાવ દેખાડ. હાલેલુયા. એની સાથે મેલ મિલાપ કરી લે, પ્રેમ ભાવનું જીવન વધારી લે, ત્યારબાદ તારું અર્પણ માન્ય થશે. હાલેલુયા. ભલે એ લોકો આપણી વિરુદ્ધમાં બુરું વિચારે, વિચારવા દો. આપણ લોકોએ જે કહેવું હોય તો કહેવા દો, જે બોલવું હોય આપણી વિરુદ્ધ બોલવા દો, પણ તમારા મનની અંદર એ વિચાર હોવો જોઈએ.
ને પોતાના સોરા માટે, ને પોતાની વહુ માટે, ને પોતાના પિતા માટે, ને પોતાની માતા માટે. હાલેલુયા. કોઈના વિશે તમારી અંદર કડવાહાસની વિચારો હોવા જોઈએ. હાલેલુયા. અને જો છે તમારી અંદર આ વિચારો, તો તમે ધન્ય થવાના જીવનથી બહુ દૂર છો. હાલેલુયા. તમે ભલે મારેથી સેવકથી પ્રાર્થના કરાવેલો, સેવક સાહેબ મારું ધન્ય થઈ જાઉં, હું આશીર્વાદિત થઈ જાઉં, મારો કામ ધંધો વધી જાય એના માટે પ્રાર્થના કરી દો, મારું જીવન એમ થઈ જાય એના માટે પ્રાર્થના કરી દો. યસ, હું તમારા માટે પ્રાર્થના કરી દઈશ, પણ તમે તમારા મનની અંદર ભૂંડા વિચારો તમે નહીં કાઢો તો તમે દૂર છો. કઈ છો બોલો? બધા બોલો કઈ છો? અરે સાહેબ તમે તો કહો છો દેવ આપણી સાથે છે, તો દૂર કેવી રીતે? આવી રીતે. હાલેલુયા. આવી રીતે જો તમે મનમાં ભૂંડો વિચારીને ચાલતા હોય કોઈ પણ વ્યક્તિને માટે, કોઈ પણ બીજા વ્યક્તિને પ્રત્યે, ચાહે કોઈ બીની વિરુદ્ધમાં તમે જો ભૂંડા વિચારીને ચાલતા હોય તો સમજો તમે ધન્ય જીવનથી બહુ દૂર છો. અને જ્યાં સુધી ધન્ય જીવન આપણને નહીં મળે ત્યાં સુધી સુખ નહીં મળે, આપણને મનમાં નિરાંત નહીં થાય, મનમાં શાંતિ નહીં આવે. આવું જીવન એમ લાગે કે જખડેલું લાગે, જીવન એમ લાગે કે બંધનમાં છે ને બંધનમાં એમ લાગે, જીવન એમ લાગે કે આપણા માથા પર કોઈ મૂળનો ભાર મૂક્યો છે. જીવનમાં ચેન નહીં મળે, જીવનમાં શાંતિ જેવું માલુમ નહીં પડે. જીવનની અંદર એમ નહીં લાગે કે મારું જીવન ખુશ છે, પણ બેહાલ, નિરાશ ને હતાશ જેવું લાગે છે. એનો મતલબ છે કે તમે શારીરિક રૂપે અથવા બહાર રૂપે તમે સારું રાખતા જીવન હોય, પણ મનમાં ભૂંડા વિચાર છે. મનમાં તમને બીજા પ્રત્યે પ્રેમ નથી, બીજા પ્રત્યે દયા નથી, તમને વેર વાળવાની આત્મા છે, વેર વાળવાના વિચારો છે. ભલે તમે મુખના શબ્દોથી, મુખના ચહેરાથી માણસને તમે સારું દેખાડવા માંગતા હોય તો એ તમારી મોટી ગલતફહેમી છે. હાલેલુયા. હાલેલુયા. પણ મનમાં જો તમારો ભૂંડો વિચારે વ્યક્તિના વિરુદ્ધમાં પ્રત્યે હોય તો તમે ને હું ધન્ય જીવનથી બહુ સેટે છે. હાલેલુયા. હાલેલુયા. સાવધાન, સાવધાન. ભૂંડા વિચારો તજી દે. બધા બોલો તજી દે. બધા બોલો તજી દે. તજવાનું છે આપણે, પણ આપણે શું કરીએ? તજી તો દઈએ, પણ પાછા વિચાર કરીએ શું કરું, પાછળ લીલું, હવે પાછળ લીલું. હાલેલુયા. છોડવાનું મન થાય નહીં કે કેમ છૂટે? અરે ઘણા કે સાહેબ ધીરે ધીરે છોડું, કે કેમ છોડું? ધીરે ધીરે છોડું, ધીરે ધીરે છોડું. અરે ધીરે ધીરે કરતા ઈસુ આવી જાય તો પછી છોડીને કોના હાથ તો છોડી? પછી એવું કરતા કરતા તો ઈસુ અહીં આવી જાય, પછી છોડીને શું કરાય? સમય અત્યાર છે. હાલેલુયા. એ ધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે તે પાછો આવે. એ સાંભળો, ધ્યાનથી સાંભળો. પાછળ વાળા કોની પાસે પાછો આવે? બધા બોલો. તમે ભૂંડા વિચાર છોડીને, દુષ્ટનો માર્ગ છોડીને કોની પાસે આવવા માંગો છો? બોલો, કોની પાસે આવવા માંગો છો? માણસ પાસે, સેવક પાસે. જ્યારે ઈસુએ કીધું 10 કોળીઓ હતા, પ્રભુએ કીધું જાઓ. હાલેલુયા. ત્યારે એમ કે છે રસ્તામાં જતો જતો એક કોળી પોતાને ચેક કરતો ગયો, તપાસતો ગયો, રે હું તો કોળ મારો જતો રહ્યો હે. પણ પેલા નો તે લોકોએ નહીં વિચાર્યું, અરે કામ થઈ ગયું એ દેખો નહીં, કામ થઈ ગયું એ દેખો. ચાલો હવેની શું જરૂર છે? હવે ને શું દેખાડવાનું? આપણું કામ થઈ ગયું, જલસા કરો, મોજ કરો, જ્યાં ફરો ત્યાં ફરો, જેવું જીવન જીવો જેવું. અરે આપણો છુટકારો થઈ ગયો, શું જોઈએ બીજું? હે? કોણ યાદ કરે? પણ એક વ્યક્તિને એવું લાગ્યું, ના, મારી અંદર કોડ દૂર થયો છે. એનો મતલબ છે એ વ્યક્તિ જેવો તેવો વ્યક્તિ એ જો મારો કોડ ખાલી જાય એમ કેતા શુદ્ધ થઈ શકતો હોય તો એની પાસે કઈક મોટી પણ ધન્ય આશા છે. હાલેલુયા. હાલેલુયા. એ પાછો જાય છે અને કહે છે તે જ ઘડીએ તમે કીધું એ જ ઘડીએ હું દોડતો હતો ને મારી શરીરનો કોડ જાતો રહ્યો. પેલો કે તું એકલો જ આવ્યો? ઓલા નો કઈ ગયા? હે? મેં તો 10 ને મોકલ્યા હતા ને. ઓલો બીજા 9 કઈ ગયા?
તને એકલાને જ ખબર પડી છે? પેલાને ખબર પડી પણ તેઓ આવવાની છે આયા. આ ઘણા લોકોને ખબર પડી જાય છે કે હું દુષ્ટ માર્ગમાં જીવન જીવી રહી છે ને જીવી રહ્યો છે, મારી અંદર લડે ઝઘડાનું જીવન છે ને છે ને છે ને, હું ગાળો દિયા કરું છે, પણ છોડવા માંગતા, આવવા માંગતા. પ્રભુ કે જાઓ 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 જાઓ. હે છેવટે વળી કાં આવવું પડે? દેવ કહે છે હું એ દરવાજો છું સ્વર્ગનો. ઈસુ કહે છે હું એ સ્વર્ગનો દ્વાર છું. હાલેલુયા. સ્વર્ગમાં બીજો કોઈ દ્વાર નથી. આપણા ઘેરમાં હતરે દરવાજા છે. અહીં ભરાય તો અહીં નીકળાય, અહીં ભરાય તો અહીં નીકળાય, અહીં તું ભરાય તો અહીં ભરાઈ જવાય. હે હલો, જાગી રાખશો? આપણા ઘેરના દ્વાર કેવા છે? અહીં ભરાય તો અહીં નીકળાય, અહીં ભરાય તો અહીં નીકળાય. દરવાજા દરવાજા, દરવાજા દરવાજા. કોના ઉપર ભરોસો કરવાનો? આ તો ભરાઈ જાઉં. હરગમાં ઈસુ કહે છે હું એ દ્વાર છું, બીજો કોઈ દ્વાર નથી. આ જગતનો વંડો તમે કૂદી જાઓ પણ ત્યાં કોઈ વંડો નથી, ખાલી દ્વાર જ છે. હાલેલુયા, હાલેલુયા. તો પછી શું થશે? હું કાલે આવી તો કાલે એ પણ દરરોજ રહ્યો છું, બદલાવાનો થઈ નથી. હાલેલુયા. હવે પ્રભુ કહે છે કાલે આવવાવાળા પેલી જગ્યા તને કહે ચાલો મન થઈ. હાલેલુયા. કોને કે કાલે આવીશ? કાલે બાલે નહીં, સમય પૂરો થઈ ગયો. હવે કાલે બાલે નહીં, તારા માટે એવો જગ્યા છે જા તઈ. પછી દૂતને કહે છે એ પકડો એને, લઈ જાઓ. હાલેલુયા. શું કહે છે? લઈ જાઓ. એને કદી પણ નહીં વિચાર્યું દુષ્ટ માર્ગમાંથી પાછું ફરવાનું, કદી પણ નહીં વિચાર્યું પોતાના ભૂંડા વિચારતા જવાનું, કદી પણ નહીં વિચાર્યું પોતાના જીવનને બદલાવાનું, કદી પણ નહીં વિચાર્યું. હાલેલુયા. કદી પણ પાછો એના મનમાં વિચાર નહીં આવ્યો લાવ હું પાછો દેવ તરફ ફરી જાઉં, મારી દુષ્ટતાથી પાછો દેવ તરફ ફરી જાઉં, ભૂંડાના કામ છોડીને દેવ તરફ પાછો ફરી જાઉં. કદી પણ નહીં વિચાર કર્યો જીવનની અંદર. પ્રભુ કહે છે જાઓ, છોડો એને પકડો અને એને નાખી દો અગ્નિની ખાઈમાં. ત્યાં રડવું ને દાંત પીસવું છે, એના અલાવા બીજું કંઈ જ નથી. હાલેલુયા. એટલા માટે દેવ પાસે પાછા આવો. આગળ વાંચો. તો તે તેના પર કૃપા કરશે. ધ્યાનથી સાંભળજો મારા વહાલાઓ. જો તમે દેવ પાસે અંતકરણથી તમે પાછા ફરશો તો દેવ તેના ઉપર કૃપા કરશે. જો દેવ કૃપા કરી હોય તો સમજો તમે ધન્ય. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ આગળ. અને આપણા દેવની પાસે આવે કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. સંપૂર્ણ. આપણે વિચારી હાવ પાછા કિકિમ જાય, કિકિમ પ્રાર્થના કરાવી, કિકિમ મંડળીમાં જાય, કિકિમ પાછા ફરીએ. હાલેલુયા. પ્રભુ શું કહે છે? એ સંપૂર્ણ ક્ષમા કરે. તમે ફરો તો ખરા, છોડો તો ખરા તમારો દુષ્ટ માર્ગ. ભલે તમે આત્મિક ને પવિત્ર જીવન જીવતા જીવતા કદાચ બાય ચાન્સ તમે ખાડાકોમાં પડી ગયા તો પડ્યા મત રહો. આવો નીકળો, પાછા ફરો દેવ તરફ. દેવ આજ પણ તમને ક્ષમા કરવા માટે તત્પર છે, ઘણો કૃપાળુ છે. હાલેલુયા, હાલેલુયા. એ તમારે ને મારી અંદર પાપને બીજને રહેવા દેશે નહીં, સાફ કરશે. હાલેલુયા, સાફ કરશે. યર્મિયાનું પુસ્તક 50 અધ્યાય 20 કલમ. જલ્દી 20. યહોવા કહે છે કે સાંભળો, પાછા આવો. યહોવા કહે છે કે તે દિવસોમાં આવા દિવસોમાં તથા તે સમયમાં તવા એ સમયમાં લોક ઇઝરાયલનો દોષ થશે. લોકો તમારી અંદર હવે પાછી ભૂંડાઈ દેખશે, જોવાય જ છે. આ પાછો ઝઘડાવાળો બનીને તાજો મજા આવી જાય હો. આ પાછો દારૂ પીને તો મજા આવી જાય હો. ઘણા લોકો તમારી જૂની જિંદગી જેવા દેખવા સારું શું છે, ભારી દેખવા જોહે. આ પાછો પહેલા જેવો પાછો થઈ જાય તો મજા આવી જાય. શું કરશે એવા સમયમાં? હા, પણ તે જડશે નહીં. ભૂલ વાત ભાઈ, ભૂલ. તે જડશે નહીં. કેમ? કેમ કે તે કોની પાસે જતા રહ્યા છે? તે યહોવા પરમેશ્વરની પાસે જતા રહ્યા છે.
તેઓ દેવના થઈ ગયા છે, તેઓ ઈસુના થઈ ગયા છે, તેઓ પ્રભુના થઈ ગયા છે. હવે તેઓની અંદર તેઓ જીવતા નથી, હવે તેઓની અંદર ઈસુ જીવે છે. તો તમે જૂના જીવનને દેખવાની સાહસ રાખતા હોય તો એ થવાનું નથી. હાલેલુયા, હાલેલુયા. હવે શેતાન એમ ઈચ્છતો હશે કે આદમને હવાએ જેમ એ ભૂલ કરાવી કે નહીં, જો આ હિમ પાછું માની જાય ને તો મજા આવી જાય. હાલેલુયા. એટલે શેતાન છે કે ઘણી વખત વિશ્વાસી લોકોને લલચાવવા માટે કામ કરે છે. કદાચ પોટવાઈ જાય, કદાચ મારી જાળમાં ફસાઈ જાય, પણ સાવધાન થઈ જાઓ, સાવધાન થઈ જાઓ, સાવધાન થઈ જાઓ. તમારું ઉલ્લંઘનનો માફ થાય. ઘણી વખત શેતાન તમને કહે છે તું તો પાપી છે, તું તો જૂઠ બોલે છે, તું તો ગાળ બોલે છે. તો આપણી ઉપર આપણને પોતાના ઉપર શું આવે? ઘીન આવશે. શું આવે બોલો? પછી તમે પ્રાર્થના જેવી તેવી કરો, પ્રભુ હું પાપી 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 પાપી. પ્રભુ કહેશે મેં તને કેરનો શુદ્ધ કરી નાખ્યો, તું હજી પાપના જાપ જપી રહો. હાલેલુયા. અરે પાપને છોડો. હાલેલુયા, હાલેલુયા. વાંચો, ફરીથી વાંચો. યહોવા કહે છે કે બડા ધ્યાનથી સાંભળજો. કોઈ આ સેવક કે જીગર કહેતો નથી, પણ દેવ કહે છે કે એ દિવસોમાં એ દિવસોમાં તથા એ સમયમાં તે સમયમાં લોક ઇઝરાયલનો દોષ શોધશે, પણ તે જડશે નહીં. તે જડશે નહીં. હા. અને યહૂદિયાના પાતકો શોધશે, હા, પણ તે મળશે નહીં. ખોળશે પણ મળશે નહીં. કેમ કે જેઓને હું રહેવા દઈશ, જેઓને દેવ રહેવા દે છે તેઓને હું ક્ષમા કરીશ. તેઓને હું ક્ષમા કરીશ. હાલેલુયા, હાલેલુયા. પછી કોઈ તમારું કઈ નહીં બિગાડી શકે. જો દેવ તમને રહેવા દેશે તો તમને કોઈ કાઢી નહીં શકે. હાલેલુયા. તમે આવો દેવની પાસે, છોડો તમારા દુષ્ટ માર્ગોને, તજી તમારા ભૂંડા વિચારોને, અને પ્રભુ તરફ પાછા વળી જાઓ. તે સંપૂર્ણ ક્ષમા કરશે. હાલેલુયા. તે પછી આપણી અંદર પાપના બીજને રહેવા દેશે નહીં, ઈર્ષા અને ઘમંડ કરનારી આત્મા રહેવા દેશે નહીં. તે સંપૂર્ણપણે આપણે નવા કરશે. શું કરશે બોલો? નવા કરશે. હાલેલુયા. પહેલા આપણને ગુસ્સો થવાની, આપણને બહુ ગુસ્સો આવતો હતો, પણ જ્યારે પ્રભુ આપણે સંપૂર્ણ ક્ષમા કરશે અને એ આપણી અંદર રહેશે તો શું કરશે? ગુસ્સાને આવવા દેશે. હાલેલુયા, હાલેલુયા. સમજાય છે બધા? સમજાય છે? આગળ વધીએ. યસ. કાઢીએ મીખાનું પુસ્તક 7 અધ્યાય 18 અને 19. યહોવા કહે છે તે દિવસોમાં તથા તે સમયમાં લોક ઇઝરાયેલનો દોષ ખોળશે, પણ તે જડશે નહીં. અને યહૂદિયાના પાતકો ખોળશે, પણ તે મળશે નહીં. કેમ કે જેઓને હું રહેવા દઈશ તેઓને હું ક્ષમા કરીશ. હાલેલુયા. તમે દેવના દાયરામાં આવી જાઓ, તમે દેવના વશ થઈ જાઓ, તમારું જીવન સંપૂર્ણપણે દેવને સોંપાઈ જાઓ. તમારા ઉલ્લંઘનો હોય તેને માફી અપાવી લો. જીવનની અંદર ઉલ્લંઘનો કાઢી નાખો જીવનમાંથી. હા, વાંચો. તારા જેવો દેવ કોણ છે? હા, તારા જેવો દેવ કોણ છે? કેમ કે તું તો પાપ માફ કરે છે. હાલેલુયા. અરે આપણા દેવ જેવો દેવ કોણ છે? તે તો પાપ કરવા છતાંય ફરીથી પણ માફી આપી દે છે. છે એવી દયા કોઈ વ્યક્તિની પાસે, કોઈ દેવ પાસે? હાલેલુયા. આપણો દેવ એવો છે કે તે શું કરે છે? પાપ આગળ વાંચીએ. ને તારા વારસાના બચેલા ભાગના હા, અપરાધને દરગુજર કરે છે. હા. તે પોતાના ક્રોધ હંમેશા રાખતો નથી, હંમેશા રાખતો નથી. હા, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે. હાલેલુયા. આવો આપણા દેવને તો દયા કરો શું આવે છે? આનંદ આવે છે. પણ આપણે માફી માંગતા નથી, આપણે ફરતા નથી, આપણે પસ્તાવો નહીં કરતા, આપણે પાછા નથી ફરતા, આપણે આપણા દુષ્ટ માર્ગોને છોડતા નથી, આપણે આપણા બુરા વિચારો તજતા નથી. મારા વહાલાઓ, એના માટે શ્રાપ જિંદગી અંદર બની રહે છે. એના માટે આજ મનુષ્યનું, વિશ્વાસી લોકોનું ઘણાનું જીવન એવું છે ને, હજી પણ જીવનમાં આશીર્વાદિત નથી થયા. હાલેલુયા. વૃદ્ધિ નથી પામ્યા, બઢોતરી જોયા નથી. હજી પણ વર્ષો થઈ ગયા જીવનની અંદર, પણ હજી કોઈ બઢોતરી જોવા મળી નથી. કેમ? કેમ કે તેઓ ઉલ્લંઘનમાં જીવન જીવી રહ્યા, અપરાધમાં જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. તેરે સમાન ऐसा परमेश्वर कहा है
जो अधर्म को क्षमा करे और अपने निज भाग के बचे हुओं के अपराध को ढांप दे, वह अपने क्रोध को सदा बनाए नहीं रहता, क्योंकि वह करुणा से प्रीति रखता है। वह फिर हम पर दया करेगा और हमारे अधर्म के कामों को लथाड़ डालेगा, तो उनके सब पापों को गहरे समुद्र में फेंक डाल समुद्र में डाल देगा। हालेलुया, हालेलुया। વાંચે ગુજરાતીમાં 19 કલમ। તે ફરશે અને ફરીથી તે ફરશે ને ફરીથી આપણા પર કરુણા રાખશે। આપણી પર શું રાખશે? બોલો બોલો, શું રાખશે? નહીં રાખે? આજ રાખે ને કાલે નહીં રાખે? રાખશે, રાખશે, રાખશે। પણ તમે શું કરો? પાછા કરો। આવો, દેવ કહે છે કે તમે યહોવા પાસે પાછા આવો, દેવ પાસે પાછા આવો, એના ઘૂંટણો પડો તેની આગળ, તેમની ઉપસ્થિતિમાં આવી જાઓ। તમારું જે કંઈ કામ રોકાઈ ગયું હોય એ બધું પૂરું થશે। હાલેલુયા। તમે જે કંઈ ખાડામાં પડ્યા હોય એ ખાડામાંથી પણ દેવ તમને કાઢીને બહાર લાવશે। તમે જે કંઈ પ્રોબ્લેમમાં પડ્યા હોય એ સર્વ સમસ્યાઓ તમારા જીવનથી દેવ દૂર કરશે। પણ પહેલા તમે દેવ પાસે પાછા આવો। હાલેલુયા। વાંચો। તે આપણા પાપોને પગ તળે સૂંઘશે। હાલેલુયા। શું કરશે? પગ તળે સૂંઘશે। પણ આપણે શું કરી રહ્યા છે? પ્રભુ પગ તળે ખૂંદે ને પેલા જે પાસા નીકળે ખૂંદે ને બહાર બહાર તેને પાસા વીણી વીણી આપું પાસા લીરા। પ્રભુ કહે છે હું પગ તળે ગૂંધું ને તમે પાસા પાસા વીણીરા। હાલેલુયા। પ્રભુ કહે છે હવે મારી દીકરીનું અને મારા દીકરાનું કરવાનું હું એ હે આટલું બધું હું એના માટે કરું એ તો ખબર નહીં પડતી। જીવનને સુધારો કરવાની ખબર નહીં પડતી। જીવનમાં કેવું જીવન જીવવાનું, જીવનમાં કેવો વ્યવહાર કરવાનો, કેવી બોલ બોલવાનો હજી ખબર નહીં પડતી। કેવા બોલ બોલવાના, કાં શાંત રહેવાનું, કાં બોલવાનું, કાં શું કરવાનું હજી ખબર નહીં પડતી। આટલું બધું મારી દીકરાને દીકરીને હું વચન આપું છું, સમજાડું શીખવાડું છું, પણ કઈ ગતા ગુમ પડતી જીવન એનું એ લઈને ફરે છે। તો પ્રભુ કહે છે કરવું એ કરવું હું આવે એના માટે। પ્રાર્થના તો બહુ મોટી કરે છે મારે આગળ, આવું કર દે પ્રભુ, તેવું કર દે પ્રભુ। કહે છે કરું તો કરું કેવી રીતે? હાલેલુયા। પ્રભુ કેવું તારા અપરાધ ને બધાને એમ કે છે પાપ ને બધે શું કરું છે? ગૂંધી નાખીશ। હાલેલુયા। શું કરે છે બોલો? અરે બોલો તે ખરા, શું કરે છે? ગૂંધી નાખીશ એમ કહે છે। હા, તે આપણા પાપોને પગ તળે સૂંઘશે હા, અને તું તેઓના સર્વ પાપો હા। સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશે। કઈ ફેંકી દેશે? બધા બોલો કઈ ફેંકી દેશે? પાછળ વાળી બહેનો બોલે કઈ ફેંકી દેશે? બોલો દરિયાના ઊંડાણમાં। અરે બોલો ને, પાછળ વાળી બહેનો મારો અવાજ સંભળાય છે? સંભળાય છે ને બરોબર? આ કાન બે બોલ છે કે તમારી પાસે? કાયડા છે ને? કાયડા છે કે નથી? નહીં હોય તો મન કહો, હું પ્રભુને પ્રાર્થના કરી પ્રભુ તું એવા કાયદા હાલ કે હાલે ને તો બી હમણાઈ જાય। હાલેલુયા। દરિયાના ઊંડાણમાં ફેંકી દઈશ હું તમારા અપરાધોને, હું તમારા પાપી જીવનને દરિયાના ઊંડાણમાં ફેંકી નાખીશ। હાલેલુયા। વિચાર કરો, દેવ આટલું બધું કરવા કહે છે કેમ? તાકી તમે ધન્ય થઈ જાઓ। કેવા થઈ જાય બોલો? ધન્યતાનું જીવન તમને મળી જાય। એના માટે દેવ કહે છે કે હું સમુદ્રના ઊંડાણમાં ફેંકી દઈશ। હાલેલુયા। સર્વ પાપો, સર્વ અપરાધનું જીવન, સર્વ પાપનું જીવન, સર્વ બુંડાઈનું જીવન પ્રભુ કહે છે કે હું સમુદ્રના ઊંડાણમાં ફેંકી દઈશ। હાલેલુયા। તમે મારા લોક થઈ જાઓ, તમે મારી પ્રજા થઈ જાઓ, મારો દીકરો થઈ જા, મારી દીકરી બની જા તું। હાલેલુયા। હાલેલુયા। અને તું ધન્ય થઈ જા। આજે પ્રભુ આવું જીવન આપણને આપવા માંગે છે, કરુણા કરવા માંગે છે, પણ આપણે દેવની દયાને સમજતા, દેવની કરુણાને સમજતા નથી। હાલેલુયા। મેં તમને શરૂઆતમાં કીધું કે આ કાચ છે, કાચ। શું છે બોલો? કાચ છે। આ જીવતો ઝરો છે, જીવતો જીવનનો જીવતો ઝરો છે। કેવો છે બોલો? ઝરો શું કહેવાય? હે? ઝરણું। હા,
શું કહેવાય બોલો? ઝરણું. આ જીવતું ઝરણું છે. હાલેલુયા. જોર જોર બધા બોલો જોર. શું? જોર બધા બોલો જોર. જોર કાં આવે? પાણીના જોર આવે. હે? શું આવે બોલો? જોર. અમુક એવા જોર આવી જાય ને ખતરનાક. કેવા આવી જાય બોલો? જબરજસ્ત. બધા બોલો જબરજસ્ત. બધા બોલો જબરજસ્ત. બોલો જબરદસ્ત. એવું આમાંથી આવે છે. જબરદસ્ત. કદી ખતમ નથી થતું. હાલેલુયા. જબરજસ્ત. આવાનું જે સાંભળીને સ્વીકાર લે છે એનું જીવન જબરજસ્ત બની જાય છે. હાલેલુયા. હાલેલુયા. કેમ કે આ ઝરણું એ જબરજસ્ત છે. હાલેલુયા. ગુરુ વચન કે જે મારા નામ પર વિશ્વાસ કરશે એના જીવનમાંથી જીવનની નદીઓ ફૂટી નીકળશે. હાલેલુયા. શું નીકળશે? ફૂટી નીકળશે. જીવનનું ઝરણું તમારામાંથી ફૂટી નીકળશે. હાલેલુયા. જેનું ઉલ્લંઘન માફ થઈ ગયું છે, જે હવે અપરાધી નથી ગણાતો, હવે ગુનામાં નથી, એ વ્યક્તિના જીવનથી જીવનના ઝરણા નીકળશે. હાલેલુયા. અને એ ઝરણા દ્વારા ઘણા લોકોનું તારણ થશે, ઘણા લોકોનો ઉદ્ધાર થશે, ઘણા લોકોનો બચાવ થશે. હાલેલુયા. માથીની કોઈ સુવાર્તા 6 અધ્યાય 12 કલમમાં છે. 6 અધ્યાય અને જેમ અમે અમારા ક્ષણિયોને માફ કર્યા છે તેમ તમે અમારા ક્ષણોને માફ કરો અને અમને પરીક્ષણમાં ન લાવો. બસ બસ બસ. જેમ અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ અમારા ઋણોને માફ કરો. હાલેલુયા. શું કરો બોલો? अपराधियों. हिंदी में लिखियो से अपराधियों. और जिस प्रकार हमने अपने अपराधियों को क्षमा किया है वैसे ही तू भी हमारे अपराधों को क्या कर? क्षमा कर. આપણે કહીએ તો સહીએ, પ્રભુ અમારા ઋણીઓને માફ કર્યા તેમ તું અમારા ઋણોને માફ કર. પણ આપણે આપણા ઋણોને માફ કર્યા નથી. અને દેવ પણ ખાલી ક્ષમા માંગીએ છે, પ્રભુ તું અમને માફ કર, પણ તે બીજાને માફ કર્યો નથી. જે તારી આગળ જેને ભૂલ કરી છે એને તે માફી આપી નથી. એને તે અપરાધી હજી ગણી મેલ્યો છે. હાલેલુયા. હાલેલુયા. જેવી રીતે એક સાકર માલિકનો બહુ મોટો કર્જદાર હોય છે, અને કર્જદાર એટલો બધો કર્જદાર કે એ તેને ભરી શકતો, એટલો મોટો કર્જદાર. પછી માલિકને શું આવે છે? દયા આવે છે. બધા બોલો દયા આવે છે. ચાલો મેં તારો કર્જો શું કર્યો? માફ કરી દીધો. શું કર્યો બોલો? ઓ તારે તો સાકર સુધી ગયો, આનંદ થઈ ગયો, ખુશી ખુશી થઈ ગઈ. અરે વાહ, મારે માલિકે મારી ઉપર એટલો બધો મોટો કર્જ કે હું જિંદગીમાં મારી 7 પેઢી બીજી પેઢી કમાય ને તો પણ એનો કર્જો નહીં વાળી શકે, એટલો મોટો કર્જો મારે શું કર્યો? માફ થઈ ગયો. હાલેલુયા. શું થઈ ગયો બોલો? ના બોલો શું થઈ ગયો? અરે માફ થઈ ગયો. હવે માફ તો થઈ ગયો, પેલો હોશમાં આવી ગયો. હવે શું થયું ખબર? માફ થઈ ગયો, નાસ્તો ને કૂદતો અને આનંદની સાથે પોતાને ઘેર જઈ રહ્યો, અને રસ્તામાં એનો અપરાધીન મળ્યો. મતલબ એનો કર્જદારીને મળ્યો, જે એનાથી લીધો હતો કર્જો એ કર્જદારીને મળી ગયો. તો એ શું કરે ખબર? તેને પકડે છે, તેને ધમકી આપે છે, ચાલ કેરા મારા રૂપિયા ભરી હતું, હજી વ્યાજ બી નહીં ભરાય, આમ તો રખડ્યા કરે, ફર્યા કરે, તાજો લાડો લાડો, વટનો વટ. હે કેર ભરી રૂપિયા? આટલું થઈ ગયું, ખબર પડે કે નહીં પડે? ત્યારે શું કરે છે? એને પકડીને તેને શું કરે? જેલમાં નાખી દેશે. પછી બીજા શાકોને ખબર પડે છે ત્યારે તે કરે છે માલિકને પાસે જઈને કહે છે, માલિક માલિક, જે શાકરને તમે ભારી કર્જામાં હતો ને તેને તમે માફ કર્યો ને, પણ એને પેલાને માફ કર્યું. એને તો એ વ્યક્તિને શું કર્યું? જેલમાં પૂરી દીધો, ધાપ ધમકી આપી, એના પર ગુસ્સે થયું, આમ તેમ કર્યું. ત્યારે માલિકે તેને બોલાયો. બોલાવો એને. કઈ છે? બોલાવો એને, હાજર કરો એને. પછી હાજર કરે છે. શું મેં તારો કર્જો તને માફ કરી દીધો, તો શું તું બીજાનો કર્જો માફ નહીં કરી શકે? હાલેલુયા. હાલેલુયા. તો આપણે એમ જ કરીએ છીએ, બીજાનો કર્જો માફ નહીં કરતા. દેવે માફ કરે કેટલું ધન્ય. બીજાને માફ નથી કરતા, ભાઈને માફ નથી કરતા, માન માફ નથી કરતા, બેટાને માફ નથી કરતા, આન માફ નથી કરતા. અપરાધીઓ. પછી તમે કહો દેવ મારા અપરાધને ક્ષમા કરો.
પહેલાં બીજા તમારી અપરાધીઓ જે તમારાથી જે તમે માફી નથી આલી, જે તમે માફ નથી કર્યું, એને પહેલાં શું કરો? તમે માફી આલો, એને તમે ક્ષમા કરો પહેલાં, પછી દેવ પાસે ક્ષમા માંગજો. હાલેલુયા. ત્યાર પછી ધન્યતાનો આશીર્વાદ જીવનની અંદર, એ સાહસની ઈચ્છા રાખજો જીવનની અંદર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પછી શું કરે છે? એ સાકરને શું કરે છે? પહેલા કરતાં વધારે કરજો તેના ઉપર હાલ દે છે, અને તેને જેલમાં ઘાલ દે છે, પહેલા મુક્ત કરી નાખે છે. હાલેલુયા. જો આપણો અપરાધ સમા થઈ ગયો ને તો બીજાને બી કરી દેવાનું. હાલેલુયા. મારું થઈ ગયું એમ કે હું એના કરતી વાળું એમ કરીને બેસવાનું. હાલેલુયા. માથી 9 અધ્યાયની 100 કલમ. દેવને પૂરેપૂરો અધિકાર છે, પણ દેવના માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપોની માફી આપવાનો અધિકાર છે. હા, એ તમે જાણો માટે તે પક્ષઘાતીને કહે છે કે ઉઠ તારો ખાટલો મૂકીને તારે ઘેર ચાલ્યો જા. હવે વો મતી રે, ચાલ્યો જા, તારું કામ થઈ ગયું છે. હાલેલુયા. કેમ કે બધો અધિકાર કોને છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને, માણસના દીકરાને. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણ અધિકાર છે આ પૃથ્વીની અંદર પાપોની માફી આપવાનો, ક્ષમા કરવાનો, આશીર્વાદ આપવાનો, છુટકારો આપવાનો, જીવન આપવાનો સર્વ અધિકાર કોને છે? પ્રભુ યેસુને છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમને કોણ છોડાવી શકે છે? તમને તમારા પાપમાંથી કોણ છોડાવી શકે છે? તમને તમારી બીમારીમાંથી કોણ મુક્ત કરી શકે છે? તમે જે પ્રોબ્લેમને સમસ્યામાં ગળેલા છો અને તમે પડેલા છો, તો તમને કોણ કાઢી શકે છે? કેવલ ને કેવલ પ્રભુ યેસુ મસીહ તમને કાઢી શકે છે. આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મેલી વિદ્યા, કોઈ પણ જાદુ ક્રિયા તમારા જીવનથી કાઢી શકવાનો નથી. હાલેલુયા. કોઈ પણ નહીં કાઢી શકે. કેવલ ને કેવલ પ્રભુ ઈસુ મસીહ તમારા જીવનને ચંગુ કરી શકે છે, તમને છોડાવી શકે છે, તમને સજાપણું આપી શકે છે, તમને છુટકારો આપી શકે છે, તમારી પ્રોબ્લેમને સમજી શકે છે, તમારા દુઃખોને સમજી શકે છે. એ કેવલ ને કેવલ કોણ કરી શકે છે? પ્રભુ યેસુ મસીહ કરી શકે છે. એને પૂરો અધિકાર છે. હાલેલુયા, હાલેલુયા. માણસોની આગળ જઈને નિશાસા મતી નાખો, માણસોની આગળ જઈને દુઃખી મતી થાઓ. હાય રે મારું દુઃખ, હાય રે મારી તકલીફ, હાય રે મારી સમસ્યા. માણસોની આગળ કાલાવાલા કરવાથી દેવની આગળ કાલાવાલા કરશો તો તમને એનું પ્રતિફળ મળશે. હાલેલુયા. મનુષ્યની આગળ જઈને કદી પણ કાલાવાલા નહીં કરતા. મનુષ્ય તમારા માથાનો એક વાળ પણ ઉકેલી શકવાનું નથી. હાલેલુયા. એને અધિકાર જ નથી. શું નથી? બોલો. અધિકાર કેવલ ને કેવલ પ્રભુ ઈસુની પાસે છે. એટલે કહે છે, તમે મારા નામથી જે કઈ પિતાને પાસે માંગશો તમને મળશે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે શિષ્યો એમ કે છે સેવાને માટે ગયા, ત્યારે પાછા આવે એમ કે આનંદની સાથે આવે. કેવા? ઓ યેસુ, આજ તો એમ કે હમારે તાબે તો એમ કે દુષ્ટ આત્માઓ થયા, પણ અમે તારા નામથી શું કર્યા? એને કાઢી નાખ્યા. હાલેલુયા. કેમ કે યેસુના નામમાં અધિકાર છે. હાલેલુયા. જ્યારે તમે અધિકારની સાથે યેસુના નામને ઘોષણા કરો છો, ત્યારે એ દુષ્ટ આત્માઓ પર તમારાથી ભાગશે, બીમારી તમારાથી ભાગશે, સમસ્યાઓ, પ્રોબ્લેમ તમારાથી ભાગશે. હાલેલુયા, હાલેલુયા. ઈસુના નામમાં બોલો, ઈસુના નામમાં. કેમ કે બધો અધિકાર ઈસુના નામમાં છે. આમેન, આમેન, આમેન. ઈસુના નામમાં અધિકાર છે. એ અશક્ય બાબતોને શક્ય બનાવે છે, અસંભવ બાબતોને સંભવ કરી નાખે છે. એ જ અધિકાર યેસુના નામમાં છે મારા વહાલાઓ. અને એ જ યેસુના નામ પર તમે ને હું વિશ્વાસ કરીએ છીએ, અને એ જ ઈસુના નામથી તમે ને હું જીવન જીવીએ છીએ. એ જ ઈશ્વરના નામથી તમારી મારી શ્વાસો ચાલી રહી છે. ધન્યવાદ કરો એને. હાલેલુયા. બધો અધિકાર છે ને. એમાંથી સમજતા હોય કે હવે મારું કોઈ નથી, હવે મારું કોઈ સાંભળનારું નથી, હવે મારું કોઈ મદદ કરનાર નથી, હવે મને આ સમસ્યામાંથી કોણ કાઢશે? નહીં. છે તમારી પાસે એક, છે તમારી પાસે એક. ઈસુનું નામ છે. હાલેલુયા, હાલેલુયા. બોલો, ઈસુનું નામ છે. હાલેલુયા. કેમ હારો છો? કેમ ડરો છો? કેમ ભયભીત થાવ છો જીવનની અંદર?
કેમ નિરાશા લાવો છો પોતાના જીવનની અંદર? કેમ તમે એમ સમજો છો કે હવે મારાથી કંઈ નહીં થાય? કેમ તમે એમ ધારો છો કે હવે મારો કોણ ટેકો છે? કેમ તમે એમ ધારો છો કે હવે મારી મદદ ક્યાંથી આવશે? કેમ તમે એમ ધારો છો કે હવે મારી સાથે કોણ રહેશે? હાલેલુયા. આજે મનુષ્ય જીવનની અંદર એટલું હારી જાય છે કે હવે મારી કોણ મદદ કરશે? હવે કેવી રીતે મારી સહાય ક્યાંથી આવશે? મારી મદદ ક્યાંથી આવશે? હાલેલુયા. ઘૂંટણે પડો, તમે ઘૂંટણે પડો અને જે ઈશ્વરમાં બધો અધિકાર છે એને તમે શરૂઆત કરો, પ્રાર્થના કરવાની શરૂઆત કરો. ઘૂંટણે પડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આવી જાઓ. તમે મન ફિરાવીને પસ્તાવો કરીને દેવની આગળ હાલેલુયા પ્રાર્થના કરવા લાગી જાઓ. હાલેલુયા. તમારા માટે બંધ દરવાજા પણ એ ખુલ્લા થઈ જશે. જે શેતાને આવતી આટલા વર્ષોથી આટલા ગયા વીત્યા દિવસોમાં બંધ કર્યા હોય, તો મારા પ્રિય હું તમને કહેવા માંગુ છું, એ બંધ દ્વાર, એ બંધ માર્ગો પણ ઈસુના નામથી ખુલી જશે. તમારા જીવનની અંદર તમારા ઉલ્લંઘનો માફ થઈ જશે. તમે ધન્ય જીવનની બહુ કરીબ છો. તમે ધન્ય જીવનની બહુ નજદીક છો મારા વહાલાઓ, બહુ નજદીક છો. ઘણા લોકો છે ને ધન્ય જીવનની નજદીક આવતા આવતા લેતા ભાઈ સાંજ શું થાય છે? પરાજય થઈ જાય છે, હારી જાય છે, શ્વાસ છોડી નાખે છે. અરે આવી ગયેલો ડુંગરો, હવે તો થોડુંક જ બાકી હતું, હજી કરતા છડી જતા. પછી તમારા માટે તો શાંતિ શાંતિ છે. હાલેલુયા. પણ તમને શું લાગે કે હજી ડુંગરો તો ઘણો બધો છે, હાવ તે નહીં છડાય. બાપ રે બાપ, બાપ રે બાપ, બાપ રે બાપ. પણ તમે થોડીક જગ્યા રહી ગયેલી અને પાછી તમે હાર માન લીધી. ફેર પાછા છડે, ફેર થાકી જાય, ફેર ચડે. એટલે છડ્યા જ કરો તો પછી પાર કેમ થાઓ? ચડવા સમય ખતમ કરી નાખે છે આ લોકોએ. હાલેલુયા. સમય મત વગાડો, સમય મત વગાડો. જે કઈ થવું એ થઈ જાય. તમે છડો, ચાલુ રાખો, કામ કન્ટિન્યુ ચાલુ રાખો. હાલેલુયા. હાલેલુયા. પછી તમારા માટે આરામ છે, પછી તમારા માટે શાંતિ છે. પણ તમે કટાઈ કરીને છડી જાઓ એકવાર. હાલેલુયા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હાલેલુયા. અપરાધીઓની ક્ષમા કરો તો આપણો દેવ આપણને ક્ષમા કરશે. બીજી વાત, વચન કહે છે તે માણસની વિરુદ્ધમાં દુર્ભાષણ તમે જે કરો છો તે માફ થઈ જશે. હાલેલુયા. માણસની વિરુદ્ધમાં તમે જે કંઈ બોલો, નિંદા કરો, ખોટું બોલો, ખરાબ બોલો, ગમે તે કરશો, એની માફી તમને મળી જશે. શું થાય? બોલો. એની માફી મળી જશે. પણ પવિત્ર આત્માની વિરુદ્ધમાં દુર્ભાષણ કરેલું એ તમને કદી માફ થશે નહીં. પવિત્ર આત્માની વિરુદ્ધ અને પવિત્ર આત્માથી ભરપૂર થયેલા દાસોની વિરુદ્ધમાં અને પવિત્ર આત્માના કામ અને કાર્યની વિરુદ્ધમાં કદી પણ આપણે ખોટું બોલવાનું. હાલેલુયા. કેમ કે એની માફી આ પણ નથી અને સ્વર્ગમાં પણ નથી. એની કોઈ માફી નથી. હાલેલુયા. એ બાબતો આપણા જીવન આપણે શું કરવાની છે? સાવધાન રહેવાનું છે. હાલેલુયા. હાલેલુયા. જેનું પાપ ઢંકાઈ ગયું છે, બધા બોલો, જેનું પાપ ઢંકાઈ ગયું છે. જેનું પાપ ઢંકાઈ ગયું છે મતલબ એના પર હવે પાપની કોઈ મુદ્રા નથી. એને ધન્ય છે. એને શું છે? બોલો. બધા બોલો, એને ધન્ય છે. હજી ઘણા ઉપર છે ને પાપના દાગ લાગેલા છે. કેમ લાગેલા છે ખબર? કેમ કે તેઓએ પોતાનો જૂનો માર્ગ છોડ્યો નથી. હાલેલુયા. મંડળીમાં અને ગામની અંદર આપણું એક વિશ્વાસી વ્યક્તિ છે. કોણ છે? બોલો. એક પ્રભુ ઈસુના લોકો છે. બધા બોલો, પ્રભુ ઈસુના લોકો છે. હવે પ્રભુ ઈસુ મસીહે આપણા માટે લોહી આપ્યું, આપણા હર ગુનાહ એના પોતા પર લઈ લીધા અને આપણને માફી આપી દીધી. હાલેલુયા. હજી પણ અમુક વ્યક્તિઓની અંદર, બધાની અંદર નહીં, હું બધાને નહીં કહી શકું, અમુક વ્યક્તિઓની અંદર, અમુક માણસોની અંદર હજી પણ પાપની મુદ્રા છે. હાલેલુયા. ઘણા વ્યક્તિઓ, ઘણા લોકો આપણે જોવે છે, આપણે કાં શું બોલીએ છીએ, કાં કેવો વ્યવહાર કરીએ છીએ, આપણું ધ્યાન રાખતા, પણ શેતાનની નજર બહુ છે. જગતના લોકો, જગતના માણસો, અન્ય લોકો બહુ જોવે છે આપણને. હાલેલુયા. હાલેલુયા. પાપ કરતા હોય, ખોટું બોલતા હોય, ઝઘડા કરતા હોય અથવા કંઈક કરતા હોય અને એ લોકો આપણને જોતા હોય, એનો મતલબ એ છે કે આપણી પર હજી પણ પાપની મુદ્રા છે. હાલેલુયા.
અને આપણી પર પાપની મુદ્રા રહેવી જોઈએ. બધા બોલો રહેવી જોઈએ. અને દેવ કહે છે કે હું રહેવા દઈશ નહીં. હાલેલુયા. દેવ શું કહે છે? હું રહેવા દઈશ નહીં. વાંચીએ યશાયા નબીનું પુસ્તક એનો 1લો અધ્યાય અને એની 18 કલમ વાંચીએ ફટાફટ, જલ્દી વાંચીએ, સમય બહુ ઓછો છે આપણી પાસે હવે. જલ્દી 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 જલ્દી. યહોવા કહે છે આવો આપણે વિવાદ કરીએ. આવો. સમય હવે જતો રહ્યો છે તમારી દુષ્ટ માતાનું જીવન જીવવાનો, પરાજયનું જીવન જીવવાનો, હારનું જીવન જીવવાનો, આશીર્વાદ વગરનું જીવન જીવવાનો, ધન્ય થવાનું વગરનું જીવન જીવવાનો, નિરાશામાં રહેવાનો સમય જતો રહ્યો, દુઃખમાં ને દુઃખ ઉઠાવવાનો સમય જતો રહ્યો. પ્રભુ કહે છે કે હવે આવો. આપણે શું કરીએ? હા વાંચો, તમારા પાપ જો લાલ વસ્ત્રના જેવા હોય. પહેલેથી વાંચો. હા, યહોવા કહે છે આવો. આવો. ધ્યાનથી સાંભળો, પાછળવાળા ધ્યાનથી સાંભળજો. હા, યહોવા કહે છે આવો. આવો. આપણે વિવાદ કરીએ. આપણે આ વિવાદ કરીએ. આપણે આવો. તમે દેવ કહે છે કે આવો, પણ આપણે આવતા નથી. ખાલી રવિવારે જ આવીએ છીએ. કારે આવે છે? બોલો બધા, બોલો કારે આવે છે બધા, બોલો કારે આવે છે? રવિવારે ખાલી આવીએ છીએ, પણ 100 દિવસ સુધી આપણે દેવની પાસે આવતા નથી. દેવની ઉપસ્થિતિમાં બેસતા નથી. દેવની હજુરીમાં ઘૂંટણા પડતા નથી. દેવની હજુરીમાં આપણે જીવન જીવતા નથી. હાલેલુયા. પણ અહીં શું કહે છે? યહોવા કહે છે આવો, આપણે વિવાદ કરીએ. હા, તમારા પાપ જો લાલ વસ્ત્રના જેવા હોય. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમસરખા. તો પણ તેઓ હિમસરખા શ્વેત થશે. જો તે કિરમજનના હા, જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. ઊન સરખા થશે. હાલેલુયા. કેટલાક પાપી છો તમે? બોલો, કેટલો પાપનો દાગ લાગેલો છે તમારી અંદર? આ છે સફેદ કપડું છે ને, આ તો થોડુંક ઓછું પીકું છે. પ્રભુ છે કે એના કરતા પણ શ્વેત કરીશું તમને. હાલેલુયા. એના કરતા તમને ઉજળા કરીશું તમને. પણ તમે પહેલા આવો તે ખરા? તમે દેવની આગળ પસ્તાવો કરો તો ખરા? તમે પહેલા દેવની આગળ ઘૂંટણે પડો તે ખરા? બસ તમે આવે તો પ્રભુ આશીર્વાદ આશીર્વાદ, શાંતિ 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 મૂકી સાઈડમાં મૂકી દો બધું. પહેલા તમે આવો, વાદ વિવાદ કરીએ, તમારા પાપને ભૂસવાનું કામ કરીએ, તમારી માતા ઉપર લાગેલી પાપની જે મુદ્રા છે એને કાઢવાનું કામ કરીએ. અરે શાંતિ તો તમને મળી જશે, આશીર્વાદ તો તમને મળી જાય, જીવન તો તમને મળી જાય. પણ પહેલા તમે શું કરો? તમારા માથે લાગેલી સાપ જે પાપની છે એને પહેલા ભૂસવાનું કામ કરીએ. હાલેલુયા. અરે ધન્યનો આશીર્વાદ તો તમને મળી જવાનો છે. પણ પહેલા શું કરો? આવ્યો, દેવની સાથે વાદ વિવાદ કરો, અરસપરસ કરો. હાલેલુયા. હાલેલુયા. અરે સમય તો આપો દેવને તમારા જીવનની અંદર. હાલેલુયા. તમે કહો છો ભીડું પતતું નથી, સોલ્યુશન આવતું નથી. તમે સમય તો આપો તો જ આવે કે? તમે બહાર ખાલી ઘૂમ્યા કરો ને ફર્યા કરો, બનતું નથી. કેવી રીતે બને? તમે જઈને સમય આપો તો જ કે? હે, તમે એની વાત સાંભળો તો જ કે? તમે એની વાત સાંભળવા તૈયાર જ નથી. અને તમે કહો થતું નથી તો કેવી રીતે થશે? થશે એવી રીતે? બોલો, ચાલ્યા કરશે પણ થશે. એટલા માટે પ્રભુ કહે છે કે હવે આ ગબડ ગાસર કરવાનો સમય નહીં મળે. હવે ડાયરેક્ટ આવી જાઓ. હાલેલુયા. હવે શું કરો? ડાયરેક્ટ આવી જાઓ. તમારા પાપ જો લાલ રંગ જેવા હોય તો પણ તમે હિમ જેવા શ્વેત હું કરી નાખીશ. હાલેલુયા. હાલેલુયા. આવો આપણે શું કરીએ? વાદ વિવાદ કરીએ. અંદર આપણે એ કામને પતાવી દઈએ. તમે અંદર દેવની પાસે જાઓ ને ઘૂંટણે પડે. તમારું જે કંઈ ઉલ્લંઘન હોય, જે બી અપરાધ હોય, જે બી કલંક હોય, જે બી દાગ તમારી અંદર લાગેલા હોય, એ પ્રભુની સાથે જઈને વાતચીત કરો. પ્રભુની ઉપસ્થિતિમાં જાઓ અને પ્રાર્થના કરો, પાછા ફરો, મન ફિરાવો. દેવની આગળ તમે ઘૂંટણા પડે દુઆ કરો અને પ્રભુની સાથે વાદ કરીને તમે શું કરો? તમારા પાપને લાગેલું જે મુદ્રા છે એ તમારા જીવનથી ભૂસાડી નાખો. અને પ્રભુ ભૂંસવા માટે તૈયાર છે. હાલેલુયા. પ્રભુ ભૂસવા માટે, બધા બોલો ભૂસવા માટે તૈયાર છે. 43 અધ્યાયની 25 કલમ ફટાફટ વાંચે. 43 જે પોતાની ખાતર તારા અપરાધોને શું કરે છે? બોલો, તારા અપરાધને શું કરે છે? દેખો, દેવ ભૂસી નાખશે. હા,
એ હું છું. હે એ હું છું. તારા અપરાધ જો ભૂસી નાખે એવો કોઈ દેવ હોય તો એ હું છું એમ કે છે દેવ. હા, બીજો કોઈ નથી. હા, હું જ છું. હું જ છું. તારા પાપોને હું સંભાળીશ નહીં. હાલેલુયા. હું પછી તને ગુનેગાર તરીકે પાછો તને હું યાદ કરવાનો નથી. મનુષ્યો આપણને યાદ કરે છે, અલે આ તો આવું છે, આ તો ફલાણું છે, ઢીકણું છે, તેમ નહીં. પણ દેવ છે કે હું કદી એવો તમને પાછો યાદ કરીશ નહીં. હાલેલુયા. હું તારા સર્વ અપરાધો શું કરીશ? ભૂસી નાખીશ. જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે છે તે હું છું. હું જ છું. દેખો, હું છું ને પછી હું જ છું. તારા પાપોને હું સંભાળીશ નહીં. કદી પણ દેવ કહે છે કે હું તારા પાપોને ફરી કદી યાદ કરીશ નહીં. હાલેલુયા. હાલેલુયા. તમે ધન્ય જીવનની બહુ કરીબ છો મારા વહાલાઓ. તમે ધન્ય જીવનની બહુ કરીબ છો. તમે તમારા આશીર્વાદની બહુ નજીક છો. તમે તમારી ચંગાઈને બહુ નજીક છો. તમે તમારી બઢોતરીને બહુ નજીક છો. તમે તમારી વૃદ્ધિને બહુ નજીક છો. તમે આવી જાઓ દેવની પાસે. દેવ કદી પણ તમારા ગુનાહને યાદ નહીં કરે. દેવ કદી પણ તમારા અપરાધને યાદ નહીં કરે. મનુષ્યનું કામ છે અપરાધને અપરાધી ગણીને વારે ઘડી. હમણાં તમે દેખો, એક વાર આપણું નામ જતું રહ્યું, અપરાધી ગણાઈ ગયા, શું કરે? જૂના કેસ પાછા કાઢે, યાદ કરાવે, પાછો બીજો કાયદો લાગુ પડે. આ કામ છે મનુષ્યનું. દેવ કહે છે કે હું એ કરીશ નહીં. હાલેલુયા. 44:22. મેં તારા અપરાધ મેઘની પેટે. देखो, मैं तारा अपराध मेघनी पेटे તથા તારા પાપ વાદળની પેટે. तथा तारा पाप कोवानी पेटे. बोलो केवानी पेटे. વાદળની પેટે. બધા બોલો કેવાની પેટે? વાદળની પેટે ભૂસી નાખ્યા છે. ભૂસીના ક્યાં છે? હવે પ્રભુ હું ગંદો, હું કીડો, હું નકામો, હું આવો તેવો પ્રાર્થના કરું બંધ. પ્રભુ કહેશે કે વાદળની પેટે મેં તમારા પાપને શું કર્યા છે? ભૂસીના ક્યાં છે? હાલેલુયા. બધા બોલો હાલેલુયા. મેં તારા અપરાધ ઓ મેઘની પેઠે તથા તારા પાપ વાદળની પેટે શું કર્યા છે? ભૂસી નાખ્યા છે. મારી તરફ પાછા ફર, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. તાળી પાડીને પરમેશ્વરનો ધન્યવાદ કરે. હવે તમને ધન્ય થતા કોઈ પણ રોકી શકવાનો નથી. હવે તમારો આશીર્વાદ મેળવતા તમને કોઈ પણ અટકાવી શકવાનો નથી. હવે કોઈ પણ અંધકારની શૈતાનની શક્તિઓ તમારી બઢોતરીને રોકી શકવાની નથી. હાલેલુયા. હાલેલુયા. કેમ કે દેવે આપણો શું કર્યો છે? ઉદ્ધાર કર્યો છે. મારી તરફ પાછા ફર, મારી પાસે પાછા ફરો. દેવ કહે છે મારી પાસે પાછા ફરો. હું તમારા પાપને મેઘની પેઠે વાદળાની પેઠે શું કરીશ? ભૂસી નાખીશ. હાલેલુયા. અને જેના પાપ વાદળાની પેઠે ભૂસી ગયા છે એ જ બહુ ધન્ય જીવનની નજીક છે. હાલેલુયા. ચિંતા મત કરો મારું કામ ક્યારે થાય. ચિંતા મત કરો મારી બીમારી ક્યારે દૂર થશે. ચિંતા મત કરો કે મારી ટેન્શન ક્યારે દૂર થશે. આ વસન તમે વિશ્વાસની સાથે જીવનમાં ગ્રહણ કરી લઈને જાઓ. તમારી ટેન્શન, તમારી બીમારી તમારાથી મુક્ત છે. તમે આઝાદ છો એ બીમારીમાંથી. તમે આઝાદ છો એ સમસ્યાઓમાંથી. તમે આઝાદ છો એ ચિંતાની નિરાશાઓમાંથી. દેવે તમને મુક્ત કરી દીધા છે. તમે ફક્ત અત્યારે પ્રભુ ઉપર વિશ્વાસ કરો બસ. હાલેલુયા. 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 શેતાન વિચાર લાવે કે તું એવું છે, ફલાણું છે, તારને નહીં મળે. પણ નહીં, દેવે મારો ઉદ્ધાર કરી દીધો છે. હાલેલુયા. દેવે મારા પાપ ભૂસી નાખ્યા છે. હવે હું પાપી અપરાધી નથી. શેતાન તું ચાહે મને ગમે તેટલો વિચાર નાખીને મને પાપી ઠરાવવાનું કામ કરશે, પણ હું માનવાનો એ નથી. હાલેલુયા. કેમ કે અમે તારી હાથે વિવાદ નથી કર્યો, મેં મારા દેવની હાથે વિવાદ કર્યો છે. હાલેલુયા. હું તારી વાતમાં નહીં આવું, હું મારી દેવની વાતને માનીશ. આપણે શું કરીએ મનુષ્ય? દેવની હાથે વિવાદ કરીએ અને કોની હાથે પતાવીએ? શેતાનની હાથે પતાવીએ. વાત પહેલા હાથે કરીને પહેલા ને હાલવાનું કામ કરીએ. હાલેલુયા. તો આ કામ છોડી દેવાનું છે. હાલેલુયા. ધન્ય છે એવો માણસ જેના પાપ ઢકાઈ ગયા છે, જેને પ્રભુ હવે કદી પણ અપરાધી ગણતો નથી. ફટાફટ વાંચીએ રોમનનો પત્ર 4:6-7-8 કલમ. જલ્દી વાંચો.
વાંચો. એ પ્રમાણે દેવ એ પ્રમાણે દેવ જે માણસને કરણીઓ વગર જે માણસને કરણીઓ વગર ન્યાય ગણે છે ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે દાઉદ પર છે પ્રમાણે ધન્યવાદ આપે છે. ધન્યવાદ આપે છે. આ તેઓના અપરાધ માફ થયા છે સાંભળજો હવે, જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓના પાપ ઢંકાયા છે જેના પાપ ઢકાઈ ગયા છે, તેઓને ધન્ય છે. તેઓને ધન્ય છે. જેને લેકે પ્રભુ પાપ નહીં ગણે નહીં ગણે તે માણસને ધન્ય છે. એ માણસને ધન્ય છે. દેખો, પ્રભુ હવે આપણને પાપી ગણતો આપણે ધન્ય છે. હાલેલુયા. અને જો તમે આ બાબતોને સ્વીકારતા હોય, જો તમે આ બાબતોને સ્વીકારતા હોય, જો તમે એમ ધારતા હોય કે મારા ઉલ્લંઘનો માફ થઈ ગયા છે, જો તમે એમ સ્વીકારતા હોય કે મારા પાપ ઢકાઈ ગયા છે, મને માફી મળી ગઈ છે, હું પ્રભુની સાથે, અને પ્રભુએ મારા પાપને વાદળની પેટે ભૂસી નાખ્યા છે, અને મને પ્રભુએ ધન્ય ગણાયો છે, દેવે મને આશીર્વાદ આપ્યો છે, જો તમે આ બાબતે એગ્રી થતા હોય, સહેમત આપતા હોય, તો પ્રભુ કહે છે કે હું તમને જીવનના ઝાડમાંથી ફળ ખાવાને માટે આપીશ. વાંચીએ પ્રકટીકરણ 22મો અધ્યાય 14 કલમ વાંચીએ. જીવનના ઝાડ પર જીવનના ઝાડ પર તેઓને હક મળે. હક મળશે. જો તમે આ બાબતો આજ હમણાં તમે સ્વીકારવા માંગતા હોય, તમે ગ્રહણ કરવા માંગતા હોય, અને તમે આ વચનોને તમારા જીવન અંદર લાગુ કરીને તમે તેને અમલમાં લાવવા માંગતા હોય, તો પ્રભુનું વચન શું કહે છે? તો જીવનના ઝાડ પર તેઓને હક મળે. કયા ઝાડ ઉપર બોલો? જીવનના ઝાડ ઉપર તેઓને હક મળે. અને તેઓ દરવાજામાં અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે. નગરમાં પ્રવેશ કરે. હાલેલુયા. કઈ પ્રવેશ કરે? નગરની અંદર. જો તમે આ વચનો તમારા જીવન લઈને જાઓ, જો તમે આ વચન પ્રમાણે તમારા જીવનની હવે નવી શરૂઆત કરો, બાકી બીત્યા દિવસો જે થયું થઈ ગયું ભૂલી જાઓ, પણ તમે આજથી હમણાંથી આ વચનો તમારા જીવનમાં તમે લઈને જાઓ, તો તમને જીવનના ઝાડ પર હક મળશે. અને બીજી વાત કે તેઓ દરવાજામાં થઈને નગરમાં, સ્વર્ગમાં પ્રવેશ કરશે. હાલેલુયા. હાલેલુયા. અને આગળ એ માટે જેઓ પોતાના વસ્ત્ર ધોવે છે ધોવે છે તેઓને ધન્ય છે. ધન્ય છે. હાલેલુયા. હાલેલુયા. ધન્ય છે જેઓએ પોતાના વસ્ત્રો ધોઈ લીધા છે. ધન્ય છે વ્યક્તિ જેઓ પોતાના અપરાધી જીવનમાંથી નીકળી આવ્યા છે. ધન્ય છે વ્યક્તિ જેઓ પાપના જીવનથી નીકળી આવ્યા છે. ધન્ય છે વ્યક્તિ જેના પાપ દેવે ભૂસી નાખ્યા છે. હવે અપરાધી ગણાતો નથી, હવે ગુનેગારી ગણાતો નથી, પણ હવે એક ધન્ય વ્યક્તિ ગણાય છે. એ વ્યક્તિને ધન્ય છે. પ્રભુ એને જીવનના ઝાડ પર હક આપશે. પ્રભુ એને સ્વર્ગની અંદર પ્રવેશો આપશે, એન્ટ્રી આપશે. બધા બોલો એન્ટ્રી. પ્રભુ એમ નથી કે, પ્રભુ એમ નહીં કહે છે હું તમને ઓળખતો નથી. પ્રભુ કદી પણ કહેશે, પણ શું મળશે તમને? એન્ટ્રી મળી જશે. હાલેલુયા. શું મળશે બોલો? બધા બોલો તે ખરા, શું મળશે? જોઈએ કે નહીં જોઈએ? બોલો, જોઈએ કે નહીં જોઈએ? જોઈએ છે? જોઈએ છે? તો આજથી આ વચનને અમલમાં લાવવાની શરૂઆત કરી દઉં. જો ત્યાં એન્ટ્રી નહીં મળે તો આખી જિંદગી હાલેલુયા જઈશું કરેલું કઈ નહીં રહે. શું નહીં રહેશે બોલો? હાલેલુયા ને જઈશું કરેલું કઈ રહેવાનું નથી. બધું બાથલ જશે. એના માટે બાથલ ન જાય, એના માટે સમય આપણી પાસે છે, એને આપણે સુધારો કરી લઈએ. હાલેલુયા. હાલેલુયા. અને જો ઉલ્લંઘન હજી માફ નહીં થયું હોય તો પસ્તાવો કરો ને પ્રભુ પાસે પાછા આવી જાઓ. જો તમારું જીવન હજી ઠીકઠાક નહીં હોય, તમે જે કંઈક કંઈક બાબતોમાં પાપ ને ગુનો કરતા હોય, અને પાપથી તમારું જીવન ઘેરાયેલું હોય, અથવા અપરાધી તમારું જીવન ઘેરાયેલું હોય, તો આજે પ્રભુ તમને આ વચનથી છોડાવવા માંગે છે. હાલેલુયા. અને તમે સંપૂર્ણપણે આઝાદ થશો, થશો અને થશો અને થશો. અને એ જ પ્રભુ કહે છે કે એ જ હું જ છું, હું જ છું અને હું જ છું. હાલેલુયા. તમને છોડાવું, તમને બચાવીશ તો એ હું જ બચાવીશ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ આ વચનથી તમને આશીર્વાદિત કરે. આવો આપણે આંખોને બંધ કરી પ્રાર્થના કરીએ. થેન્ક યુ જીસસ. આવો આપણે ઘૂંટણે પડીએ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. ધન્યવાદ.